हरे माताजी कृष्णा। दंडवत प्रणाम। हरे कृष्णा। सादर प्रणाम। अर्चना गोहिल माता जी, जयदीप चावड़ा प्रभु जी, वैशाली हरे राठौड़ माता जी। कृष्ण। हरे कृष्णा। अक्षत प्रभु जी, सुरेश भाई प्रभु जी, ईशा माता जी, भाविन प्रभु जी, आशीष प्रभु जी, આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર, ઇસ્કોન મેંગલુરુમાં. તો ચાલો બધા આવી જાય ત્યાં સુધી આપણે મંગલાચરણ થી શરૂઆત કરીએ. આજે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણો. ઓમ અજ્ઞાન. માતાજી બેસી શકાય એમ ન હોય તો સુતા સુતા સાંભળી શકીએ? યસ માતાજી, ચાલશે. કાન કર્ણેન્દ્રિયો તમારી હોવી જોઈએ, એ ઇમ્પોર્ટન્ટ છે. હમ? કલિયુગના અંદર તમારા કાનમાં શું જાય છે એ ઇમ્પોર્ટન્ટ છે. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरुः श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनीति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा. હરે કૃષ્ણ સર્વને સાદર પ્રણામ. હરે કૃષ્ણા. આશીષ કુમાર પ્રભુજી હરે કૃષ્ણા લખે છે ચેટ બોક્સમાં. તમે બધા પણ ચેટ બોક્સમાં લખી શકો, અનમ્યુટ કરીને બોલી શકો, વિડીયો ઓન કરી શકો, જેનાથી મને એવું લાગે ના કે અહીંયા ગાડી ખાલી હું અને અર્ચના માતાજી જ બેઠા છે. હા, હરે આપણે બધા જ કૃષ્ણ. સાથે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. તો ચાલો આપણે યસ, ભાવિન પરમાર પ્રભુજી હરે કૃષ્ણ. તો આપણે જેમ કહ્યું કે ભગવદ્ ગીતા હે ને, આપણે ઘણા સમયથી, ખબર નહીં કેટલા જન્મોથી આપણે એમને અહીંયા ગાડી આવ્યા હોઈશું, અને ભગવદ્ ગીતાને આ જાણવાનું, લાઈફના અંદર આપણે કેવી રીતે આ લાઈફને યુઝ કરવાનો છે એ જાણવાનો મોકો આપણને મળ્યો. એ નાની અમથી વાત નથી. અને આપણે બહુ સારા એવા કર્મો કર્યા છે, આગળ બહુ સુકૃતિઓ આપણી ભેગી થઈ છે, ત્યારે આપણે ભગવદ્ ગીતાને અહીંયા ગાડી આજે જાણવા માટે ભેગા થયા છે. અને કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ઓફ યુ કે તમે લોકો આજે ત્રીજા દિવસે સતત અહીં આગળ હાજર છો. અને જયદીપ ચાવડા પ્રભુજી, વૈશાલી રાઠોડ માતાજી, અક્ષત પ્રભુજી, સુરેશ પ્રભુજી, એ તો આઈ થિંક સુરેશ પ્રભુજી તો આપણા કોહોસ્ટ પણ એડમિન પણ રહે છે, બરાબર? માતાજી ખુશ સુરેશ છે. પ્રભુજી, આપણે એડમિન બનાવવાનું છે, કોહોસ્ટ બનાવવાના છે. હરે કૃષ્ણ. આ બનાવી દીધો માતાજી. હા, બહુ લાંબા સમયથી સુરેશ પ્રભુજી જે છે એ આવી રીતે સેવા આપી રહ્યા છે. તો એમની સેવાના કારણે ઘણા બધા યુથ, ઘણા બધા લોકો જે છે એ અત્યારે એમની લાઈફના અંદર બહુ સારી રીતે સક્સેસ થયા છે. તો એવી જ રીતે અક્ષત પ્રભુજી, આશીષ પ્રભુજી, ભાવિન પરમાર પ્રભુજી, ઈશા માતાજી, જયદીપ ચાવડા પ્રભુજી, જયશ્રી માતાજી, મયુર વાજા પ્રભુજી. તો આ તમામ આપણે ફર્સ્ટ ટાઈમ જ્યારે પહેલો ક્લાસ લીધો હતો ને, ત્યારે આપણી સંખ્યા હતી કંઈક 25 કે
30 જેટલી. હા ને? અને આજે આપણે શું આજે 12 જણા છે, 12. તો એનો મતલબ શું છે? આગળ ભગવદ્ ગીતાના અંદર ભગવાન જાતે કહે છે કે સક્સેસ સુધી બધા જ લોકો પહોંચી નથી શકતા. હે ને? બહુ આપણે જોઈએ ને આગળ આવશે કે મેરેથોન હોય તો એ મેરેથોનના અંદર ભાગ તો ઘણા બધા લે છે, પરંતુ એ જીતી કોણ શકે? કે જે એના માટે લાયક હોય. હે ને? તો મેડલ એને જ મળે છે જે એને લાયક હોય. તો આજે સતત તમે 3જા દિવસ સુધી આવ્યા છો, દેટ મીન્સ કે પાક્કું છે કે તમે 18 અધ્યાય પૂર્ણ કરવાના છો. બરાબર? અને જે લોકો નથી પણ આવ્યા તો એમના માટે કંઈક ને કંઈક એવી અડચણો આવી હશે કે કંઈક હશે. હે ને? તો એ શું કહેવાય, આ બધી જે આપણે જે લાઈફના અંદર આગળ વધવાની જે આ વાત જે છે એના અંદર શું થાય છે? અડચણરૂપ બને છે અને ઘણી બધી વાર આપણે એ બધી વસ્તુને ફેસ કરતા હોઈએ છીએ. તો આજે મારે તમને પૂછવું છે કે શું કહે, પહેલા દિવસે તો આપણે 3 જણાનું પેલું ઇન્ટ્રોડક્શન લીધું હતું કે તમે અહીંયા ગાડી કેમ જોડાયા છો. હે ને? અને આજનો આપણો જે અધ્યાય છે ચેપ્ટર 3, કે એના અંદર ભગવાન આપણને એવા પ્રશ્નોના જવાબ આપે છે કે જેવા પ્રશ્નો આપણે લાઈફના અંદર અવારનવાર ફેસ કરીએ છીએ. બરાબર? કોઈને ખબર છે આજના જે ચેપ્ટર છે, આજનું જે પ્રકરણ છે એના અંદર ભગવાન કયા પ્રશ્નોના જવાબ આપવાના છે? ખ્યાલ છે? આપણે ગ્રુપમાં મેસેજ કરેલો છે, કોઈ કે કદાચ જોયો હોય તો બોલો. કર્મયોગ. કર્મયોગ. યસ. આ ચેપ્ટરનું નામ છે કર્મયોગ. હા ને? તો આપણે જે મેસેજ કર્યો હતો ગ્રુપના અંદર, કયા પ્રકારના આ કર્મયોગ આપણને શું હેલ્પફુલ થઈ જવાનું છે? આપણને આગળ વધવા માટે શું આના અંદર આપણને હેલ્પફુલ થશે? એવા કયા પ્રશ્ન છે આપણા પાસે કે જ્યારે કે આપણે આ કર્મયોગને જાણવાની જરૂર પડી? યસ, વૈશાલી માતાજી લખે છે, રાધે રાધે, વેલકમ માતાજી, હરે કૃષ્ણ. ચલો બોલો, શા માટે આપણે કર્મયોગ જાણવો છે? આપણે આટલો સંઘર્ષ કરીએ છીએ એ છતાં કેમ આપણું જીવન દુઃખમય છે? હા, એનું સંઘર્ષ રહસ્ય કરીએ જાણવા માટે. છીએ. યસ. અને ઈશા માતાજી કીધું કે અમે સંઘર્ષ બહુ કરીએ છીએ, તેમ છતાં રિઝલ્ટ મળતું નથી અમને. હા ને? એવું લાગે છે કે મારાથી ઘણા બધા લોકો એવા છે જે મહેનત જ નથી કરતા અને તેમ છતાં એ લોકો કેટલા આગળ છે આજે. આના અંદર જે લોકો કોલેજમાં, સ્કૂલમાં કેમ આગળ ગયા હશે અથવા તો હશે, તો આપણે જોયા હોય એવા ઘણા બધા એક્ઝામ્પલ. હે ને? કે આપણી સાથેના અથવા તો બેચમેટ કે ક્લાસમેટ હોય, એ લોકો શું કરે? એક્ઝામ આવે ને ત્યારે ના વાંચે, સોરી, એક્ઝામ હોય ને આખું વર્ષ ના વાંચે. બરાબર? પરંતુ શું થાય? એક્ઝામના 2-4 દિવસ પહેલા કે એક્ઝામની ડેટ ફાઇનલ થાય ને ત્યારે વાંચવા બેસે. એ વખતે એને પહેલી વાર બુક પકડી હોય. તો પણ આપણે ઘણા લોકો એવા હોય કે જે લોકો વર્ષ ચાલુ થાય ને ત્યારથી એ લોકો મહેનત કરતા હોય. બરાબર? પરંતુ તેમ છતાં એને એટલું સક્સેસ ના મળે જેટલું પેલાને મળે છે. બરાબર? તો એ કેમ આવું કેમ થાય છે? કેમ એ લોકોની સાથે સારું? આપણે ઘણા બધા લોકોને એવાને જોઈએ છીએ કે એ લોકો ઘણા એવા ખરાબ કર્મ કરે છે અને કે બીજાને દુઃખ પહોંચાડે છે, ઘણું બધું એવું કરે છે, તેમ છતાં એમની લાઈફ એટલી હેપી હેપી કેમ છે? અને અમે કોઈ દિવસ કોઈનું બગાડ્યું જ નથી ને, તો પણ આપણે શા માટે આટલા બધા દુઃખ ભોગવી રહ્યા છે? મારી જ લાઈફના અંદર આટલા બધા દુઃખ કેમ છે? કેમ આટલા પ્રોબ્લેમ છે મારી સાથે? બરાબર? તો યસ, આશીષ કુમાર પ્રભુજી લખે છે, સેમ સિચ્યુએશન ફેસ કરું છું હું, માતાજી. સાચી વાત છે, તમે એકલા નથી આ. હે ને? આપણે બધા જ ઘણા બધા લોકો એવા છે જે આ સિચ્યુએશનમાંથી બહાર નીકળી રહ્યા છીએ. બરાબર? પરંતુ એ સિચ્યુએશન જ્યારે આપણા ઉપર હાવી થઈ જાય ને ત્યારે આપણે એવું વિચાર્યા જ કરીએ, મારી સાથે કેમ આવું થાય, કેમ આવું થાય, કેમ આવું થાય, તો શું થાય? ડિપ્રેશન આવે. અને આપણે જે પરફોર્મન્સ કરી શકતા હોય એ પરફોર્મન્સ પણ આપણે ના આપી શકીએ. બરાબર? તો હવે એનું સોલ્યુશન ક્યાં આપ્યું છે? કારણ કે આપણે ઘણા બધા લોકો પાસે જઈએ કે ભાઈ કેવી રીતે મારું રિઝલ્ટ સુધારવું, કેવી રીતે હું આવું કરું, તો આપણે બધા જ લોકો અલગ અલગ સોલ્યુશન આપે છે. અને એ સોલ્યુશન ઘણી વખત એવા હોય કે આપણે શું કહેવાય, કરી બી ના શકતા હોય. અને આપણે જોઈએ કે ઘણા બધા અત્યારે મોટિવેશનલ સ્પીકરો છે, હે ને? તો એ મોટિવેશનલ સ્પીકરો કેટલા લાખો કરોડો પેકેજ લઈને 1-1 કલાકનું ખાલી લેક્ચર આપવા આવે છે. અને એ મોટિવેશનલ જે વિડીયો આપણે જોઈએ છીએ એ આપણા અંદર મોટિવેટ તો આપણે બહુ થઈ જઈએ, એ જ્યારે સાંભળીએ ત્યારે મોટિવેટ તો થઈ જાય, પરંતુ એ મોટિવેશન કેટલા સમય સુધી રહે? જ્યાં સુધી આપણે એ ક્લાસ સાંભળ્યો હોય 1 કલાક પૂરો થાય એના પછી થોડુંક ઓછું થઈ જાય, 1 દિવસ રે, 1 અઠવાડિયું રે, એના પછી આપણે પાછા જ્યાં હતા ત્યાં ને ત્યાં આવી જઈએ છીએ.
હે ને? તો આ ભગવદ્ ગીતા તો ઘણા વર્ષોથી, ઘણા ટાઈમથી આપણને આ મોટિવેશનલ જે આપણે શું કરવાનું છે એ બધી જ વસ્તુ આપણને આપતી રહી છે. પરંતુ એની સાથે એ ભગવદ્ ગીતામાં એ પણ કહ્યું છે કે આ તમારે કેવી રીતે સસ્ટેન કરવાનું છે, હે ને? પેલા મોટિવેશનલ વિડીયો આપણે જોઈએ તો એના અંદર શું હોય છે, થોડો ટાઈમ મોટિવેટ થયા પછી પાછા હતા ત્યાંના ત્યાં. એવું તો થઈ જાય કે આજે તો આ વિડીયો જોયો છે ને, હવે કાલથી તો જો એવી તૈયારી કરવા માંડું કે આ કોલેજના અંદર કે આ સ્કૂલના અંદર મારો ફર્સ્ટ રેન્ક જ આવશે. એ વખતે તો એવું જ વિચારે કે ભાઈ મારો તો ફર્સ્ટ રેન્ક આવશે. મારા બોસની આગળ હું એવી રીતે તો તૈયારી કરું કે બીજા બધા શું, પણ મારું પ્રમોશન સૌથી પહેલા, હું સૌથી યંગેસ્ટ પ્રમોટેડ વ્યક્તિ હોઈશ. મારી ફેમિલીના અંદર હું એવું કામ કરું કે બધા જ લોકો મારી વાહ વાહ કરે. મારા સમાજના અંદર આમ એક એક નાનાથી લઈને મોટામાં મોટું વ્યક્તિ મને તો ઓળખતું જ હોવું જોઈએ, હે ને? આપણે તૈયારીમાં એ મોટિવેશનલ જે વિડીયો જોઈએ છે, એ સ્પીચ સાંભળીએ છીએ ત્યારે આપણને એ વસ્તુ ફીલ થાય છે, બટ એની સાથે એક્શન બી તો જરૂરી છે, બરાબર? તો એ કઈ પ્રકારે આપણે એક્શન લેવા જોઈએ અને એ કઈ રીતે આપણે એને સસ્ટેન રાખવા જોઈએ, એ અહીંયા ગાડી આપણને ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા આપણને શીખવાડે છે, બરાબર? તો ચાલો આપણે આગળ જઈએ. યસ, વૈશાલી માતાજી લખે છે કે કસોટી સોનાની જ થાય. તમે બધા સોના જ છો, સોનું છે એટલે જ અહીંયા ગાડી સોની પાસે આયા છો, હે ને? ભગવદ્ ગીતા શું છે, એ ખરા સોનાની શું કરે છે, પહેચાન કરે છે, હે ને? બધા જ લોકો વિચારો કેટલા બધા લોકો છે ભગવદ્ ગીતાના. ઇવન આપણું આ ગ્રુપ તમે જોઈ લો, કેટલા બધા લોકો રજીસ્ટ્રેશન કરાવે છે, રોજ કેટલા લોકો લેફ્ટ થાય છે, રોજ કેટલા લોકો એડ થાય છે. તેમ છતાં એ ગાડી ક્લાસમાં આવવા વાળા લોકોની સંખ્યા કેટલી છે? તો બધાને આ મોકો નથી મળતો, હે ને? તો એવું જ છે, બરાબર? યશીશા માતાજી લખે છે કે આ કલયુગ છે દી, ખરાબ કર્મ કરવા વાળા લોકો જ સુખી છે. એનો આન્સર તમને આ ચેપ્ટરના અંદર મળશે. ભગવાન શું કહે છે આના વિશે? આપણને ઘણી બધી પ્રોબ્લેમ છે, ઘણા બધા પ્રશ્નો છે, ઘણી બધી મૂંઝવણો છે કે કેમ આવું થાય છે, અને આપણે નામ કોને આપી દઈએ છીએ? કલયુગને આપી દઈએ. આ તો કલયુગ છે એટલે એવું તો થવાનું છે, એવું તો રહેવાનું છે. પણ આપણે શું કરવાનું છે એ કલયુગમાં? આપણે પણ એ લોકો જેવું થઈ જવાનું છે નહીં, હે ને? તો એના માટે આપણે આગળ જોઈએ શું કહે છે ભગવાન આના વિશે. મારી મનનું કંઈ નથી કેવું, આપણે ભગવાન શું કહે છે એના ઉપર આપણે થોડું મેડિટેટ કરીશું. સ્ક્રીન દેખાય છે બધાને? વિઝિબલ છે? હરે કૃષ્ણ. હા, દેખાય છે માતાજી. ઓકે, થેન્ક યુ પ્રભુજી. ચાલો, તો ચેપ્ટરનું નામ છે કર્મયોગ, અધ્યાય 3, બરાબર? તો અત્યાર સુધી આપણે શું જોયું? તો ફર્સ્ટ સીન આપણું જે હતું, બરાબર, એના અંદર શું હતું કે ભગવાન અર્જુનજી જે છે એમને યુદ્ધ ન કરવા માટે અલગ અલગ કારણો આપ્યા, 5 પ્રકારના કારણો આપ્યા, બરાબર? કે મારે આના માટે યુદ્ધ નથી કરવું, હે ને? કે કેમ? કારણ કે મને એક તો કરુણા છે, બરાબર? કોઈ આનંદ નથી, પાપનો ભય લાગે છે, હે ને? કે પછી સામેવાળા વ્યક્તિઓ શું પરંપરાનો નાશ થઈ જશે, અને છેલ્લે અનિશ્ચયતા કે હવે મારે શું કરવું ખબર પડતી નથી. એટલે પછી ભગવદ્ ગીતાના બીજા ચેપ્ટરના અંદર એ શું કરે છે? ભગવાનને શરણાગત થઈ જાય છે, એટલે કે એમને ગુરુ બનાવે છે, બરાબર? તો ગુરુ અને શિષ્યો વચ્ચે ગંભીર જે ચર્ચા થાય છે એ ત્યાં આગળ આપણને જોવા મળે છે, અને ભગવાન એમને એમના જે 5 પ્રશ્નો હતા એ 5 પ્રશ્નોના જવાબ ત્યાં આગળ આપી દે છે. એક પણ પ્રશ્ન એવો બાકી નથી રહ્યો કે જેનો જવાબ ભગવાને બીજા અધ્યાયના અંદર ના આપ્યો હોય. અને એટલા માટે જ ભગવદ્ ગીતાનો આ બીજો અધ્યાય છે જેનું નામ છે ગીતાનો સાર. ભગવદ્ ગીતામાં શું કહેવા માંગે છે એ ખાલી બીજા ચેપ્ટરના અંદર છે, પરંતુ એવું થયું કે બધું એક સાથે કહી દીધું, અને આ એટલું ઉચ્ચ કોટીનું જ્ઞાન છે, એટલું એવું નોલેજ છે કે અર્જુનજી છે પોતે કન્ફ્યુઝ થઈ ગયા, બરાબર? કેમ કન્ફ્યુઝ થઈ ગયા? કારણ કે ભગવાને ત્યાં આગળ એમને કીધું કે ભાઈ તને તું શું કર, કાયરો જેવી વાતો કરે છે, બરાબર? તું તો ક્ષત્રિય છે, તારું નિયત કર્તવ્ય તારે કરવાનું છે, હે ને? તું અગર તું ત્યાં આગળ જંગલમાં જતો રહીશ, તું એવું કહે છે કે મારે જંગલમાં જઈને શું કહેવાય ત્યાં આગળ ભિક્ષાટન પણ કરી લઉં, પણ સામેવાળા મારા પોતાના છે, એમના દ્વારા હું હરાઈ જાઉં તો એમાં બી કોઈ પ્રોબ્લેમ નથી, કેમ કે એ લોકોને જીતીને બી મને કોઈ આનંદ નહીં રહેશે. ત્યારે ભગવાન એમને સમજણ આપે છે, બરાબર? કે તારા સામેવાળા છે એ લોકો ક્યારેય મરવાના નથી. કેમ? કારણ કે એ શું છે? આપણે બધા બોલો, આપણે શું છે? બોલો. આત્મા. યસ, આપણે બધા આત્મા છીએ, બરાબર? અને આત્મા. આપણું આ શરીર છે, શરીર એ કયા તત્વોનું બનેલું છે?
બોલો. અક્ષત પ્રભુજી, આશીષ પ્રભુજી, બોલો બોલો. ઈશા માતાજી, ફાલ્ગુની માતાજી, જયદીપ પ્રભુજી, પન્ના માતાજી, પ્રિયાંશ પ્રભુજી, ઉર્મી માતાજી, વૈશાલી માતાજી, બોલો બોલો. હા, પાંચ આપણું તત્વનું બનેલું હોય છે શરીર. હા, એ પંચ તત્વ કયા કયા છે? પાંચ તત્વો કયા કયા છે? અગ્નિ, જળ, વાયુ, આકાશ. અગ્નિ, જળ, કેટલા થયા? અગ્નિ, જળ, વાયુ, આકાશ અને વાયુ, પાંચમું કયું રહી ગયું? એ પાંચમું નથી યાદ. પૃથ્વી. પૃથ્વી, પૃથ્વી. બરાબર. તો એ પાંચ તત્વોનું બનેલું છે. ગઈકાલે આપણે જોયું લિવિંગ થિંગ્સ અને નોન લિવિંગ થિંગ્સ, બરાબર. તો આ બધી વસ્તુ આપણે જોઈ કે એના અંદર જે આ શરીર જે છે એ અહીંયા જ રહી જવાનું છે. એનો જન્મ થાય છે, શરીરનો જન્મ થાય છે એટલે એનું મૃત્યુ તો થવાનું છે, બરાબર. તો એના માટે શોક કરવા જેવો છે નહીં. માટે કહે છે કે તું અહીંયા ગાડીથી ઊભો થા અને શું કર? યુદ્ધ કર. તો અહીંયા ગાડી અર્જુનજીની જગ્યાએ કોણ છે? આપણે બધા છે. ભગવાન આપણને કહી રહ્યા છે કે તું જે સિચ્યુએશનમાં છે, જ્યાં તું અટક્યો છે ત્યાંથી ઊભો થા અને તારું જે કર્મ છે કરવાનું એ તું કર, બરાબર. અને એના પછી છેલ્લે ભગવાન પાછા એવું પણ કહે છે કે જે આ શું કહેવાય, તમારું કામ, ક્રોધ, લોભ જે છે એનાથી શું થાય છે? ફરીથી ને ફરીથી આ જન્મ મૃત્યુના ચક્રમાં ફસાયા કરે છે, બરાબર. તો એના માટે તારા મનને જે છે એને શું કરવું પડશે? કંટ્રોલ કરવું પડશે, હે ને? તો તારા મન ઉપર તારે ધ્યાન લગાવવું પડશે. તો હવે અહીંયા ફરીથી કન્ફ્યુઝન. એક બાજુ તો ભગવાન કહે છે કે ભાઈ તું યુદ્ધ કર અને બીજી બાજુ કહે છે કે તારે ધ્યાન લગાવવું પડશે મન ઉપર. બીજી બધી વસ્તુઓ જે ઇન્દ્રિયો જે એના અંદર તારે ધ્યાન નથી આપવાનું, બરાબર. તો હવે આપણને બી કન્ફ્યુઝન થાય કે ના થાય? થાય, હે ને? કે એક બાજુ કહે છે કે તમે આવું કરો ને બીજી બાજુ કહે છે કે ના, તારે ખાલી મારામાં ધ્યાન લગાવવું, મનમાં ધ્યાન લગાવવાનું, તો તને ભગવત પ્રાપ્તિ થશે, મુક્તિની કામના કરે છે, મુક્તિ મળશે, તો આ જન્મ મૃત્યુના ચક્રમાંથી દૂર થઈ જઈશ, બરાબર. તો અહીંયા ગાડી અર્જુનજીને પણ એવો જ પ્રશ્ન થાય છે. અર્જુનજી શું કહે છે? બરાબર, કે હે કેશવ, જો તમે બુદ્ધિને સકામ કર્મ કરતા શ્રેષ્ઠ માનતા હોય તો મને આ ઘોર યુદ્ધ કરવા માટે શા માટે પ્રેરી રહ્યા છે? બરાબર. તો છેલ્લે ભગવાને કીધું તો એવી રીતે કે તારે મનને કંટ્રોલ કરી અને પછી સાધના કરવાની, મારા અંદર તારે મન લગાવવાનું, એવું બધું કીધું તું, બરાબર. એટલે હવે અહીંયા ગાડી અર્જુનજીને આ મૂંઝવણ થઈ ગયો કે હું શું કરું? આ યુદ્ધ છોડીને જતો રહું, ત્યાગ કરું, કે પછી હું યુદ્ધ કરવા જાઉં, હે ને? તો આવો પ્રશ્ન અર્જુનજી ભગવાનને અહીંયા ગાડી પૂછે છે, બરાબર. તો પછી ભગવાન શું જવાબ આપે છે? તો અહીંયા ગાડી આપણને એક ફોટાના અંદર એક ફોટો દેખાય છે. ચાલો, આ ફોટાના અંદર તમને શું જોવાઈ રહ્યું છે? બોલો. સાધુ. યસ, સાધુ છે. બીજું? સાધુ એક છે સાધુ પણ છે ધૂતારો તે સાધુ બીડીનું છે. સેવન કરી રહ્યા છે, વ્યસની છે. સાધુ છે પણ વ્યસની છે. સરસ. પછી બીજું શું દેખાય છે એનું? ફોન. આના મોબાઈલનો ઉપયોગ. યસ, મોબાઈલનો ઉપયોગ કરે છે. તમે લોકો અનમ્યુટ કરીને પણ બોલી શકો છો અને ચેટ બોક્સમાં પણ જવાબ આપી શકો છો. હેલો. બાહ્ય દેખાવ એવો કર્યો છે માતાજી, બાકી આંતરિક તો હજી મનથી તો આ ભૌતિક જગતમાં જ તે છે. ખાલી એવું પહેરવેશ ધારણ કરી લીધો કે ના હું આવી રીતના રહું છું, પણ બધી ભૌતિક જગતમાં જ પડ્યા છે પછી. હેલો. હા, બોલો. હરે કૃષ્ણ. હા, જે સાધુજી છે એ કર્મેન્દ્રિયોના ચિંતન કરી રહ્યા છે. હા. મનની ઇન્દ્રિયોનું વિષયનું ચિંતન કરી રહ્યા છે. એ તો સરસ. સંન્યાસી પણ એ ઇન્દ્રિયોનું ચિંતન કરે છે. જે અંદર ગીતાના સારમાં લખેલું છે કે ચિંતન કરવાનું નહીં, એ ઢોંગી કહેવાય. એ રીતના આ ચિંતન કરી રહ્યા છે. ઓકે. વિવો કર્મનો ત્યાગ પ્રભુજી, કરેલો આપનું છે. શુભ નામ? હરે કૃષ્ણ. વિવો V2029. હરે કૃષ્ણ. આપનું હા, શુભ નામ કેયુર જણાવશો? હા, પટેલ કેયુર. કેયુર પ્રભુજી. ઓકે. તો બરાબર છે, તમારા બધાના જવાબ ખૂબ સાચા છે. કે એક વ્યક્તિ છે, આપણને આમ બહારના પહેરવેશથી તો જોવાય કે આ સાધુ છે, સંન્યાસી છે, બધું ઘર-બાર છોડી દીધું છે અને ખાલી પ્રભુની ભક્તિમાં આગળ એ ગયેલા છે, એવું અહીંયા ગાડી જોવા મળે છે, બરાબર. પણ કેવું? ખાલી બહારી પહેરવેશથી. એની સાથે બીજું જોવા મળે કે જો એ સંન્યાસી છે તો પછી એના હાથમાં મોબાઈલ શું કામ છે?
મોબાઈલનું એને શું કામ પડે? ચાલો આપણે એવું વિચારી લઈએ કે મોબાઈલથી કદાચ એ બીજા બધા સંન્યાસીઓ એમની સાથે વાત કરતા હશે કે આજે આપણે મંદિરમાં ક્યાં જવાનું છે, શું કરવાનું છે, ક્યાં પ્રવચન આપવાનું છે, ચાલો એ એક્સેપ્ટેડ, બરાબર, સમહાઉ એક્સેપ્ટ કરી લીધું આપણે. પરંતુ એની હાથમાં આપણને આ સિગારેટ પણ જોવાય છે, તો શું સાધુ એ સિગારેટ પીવે? આપણને શું લાગે આ ઢોંગી છે? તૈયારીમાં આપણે શું કહીએ? આ ઢોંગી છે, બરાબર. આને આપણે કોઈ દક્ષિણા કે કઈ પણ વસ્તુ અપાય નહીં. ને આપણે ઘણા બધા લોકો અત્યારે આપણે જોઈએ છીએ, બરાબર, કે એ લોકો આપણા ત્યાં સાધુ બનીને આવે છે, સાધુના પહેરવેશમાં, પરંતુ એ લોકો પાસે સાધુ જેવા કોઈ લક્ષણો હોતા નથી, બરાબર. તો ભગવાન અહીંયા ગાડી શું કહે છે કે જે મનુષ્ય કર્મેન્દ્રિયને કાબુમાં રાખે છે પરંતુ મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરે છે તે નિસંદેહ પોતાને છેતરે છે અને ઢોંગી કહેવાય છે, બરાબર. તો હવે આપણે અર્જુનજીના પ્રશ્નથી આપણે આ સમજીએ કે શા માટે ભગવાન અર્જુનજીને આ કહી રહ્યા છે. તો અર્જુનજીએ પૂછ્યું કે હું જંગલમાં જતો રહું કે હું કર્મ કરું, બરાબર. તો અહીંયા ગાડી શું કહેવા માંગે છે કે અર્જુનજી શું છે? ક્ષત્રિય છે. અને ક્ષત્રિયનું કામ શું હોય? બરાબર, કે કઈ પણ ખોટી વસ્તુ થતી હોય અને ત્યાં આગળ બીજાને રક્ષણ આપવાનું કામ એનું હોય, બરાબર. તો જ્યારે કોઈનું રક્ષણ ના થતું હોય, કઈ ખોટી વસ્તુ થતી હોય તો એનું ખૂન ખોડી ઉઠે, તૈયારીમાં ત્યાં આગળ યુદ્ધ કરવાનું ચાલુ કરી દે. હવે આવો ક્ષત્રિય, બરાબર, જ્યારે શું કરશે? સંન્યાસી બની જશે. અને સંન્યાસી બની જશે અને ત્યાં આગળ કોઈકની સાથે ઝઘડો થઈ ગયો, બરાબર, કે કોઈ બીજા સંન્યાસી છે એને કોઈકનું છીનવી લીધું કે કંઈક કર્યું, તો એ વખતે ત્યાં એ શું કરશે? એની સાથે ઝઘડો કરવા માંડી જશે. જ્યારે સંન્યાસીના લક્ષણો શું છે? કે એ તો એકદમ શાંત રહે છે, એની અંદર તો કોઈ પણ ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયો ઉપર તો એ ઇન્દ્રિય સુખ માટે કઈ કામ કરતા જ નથી, બરાબર. એ તો શું કરે છે? આત્માના કલ્યાણ માટે કામ કરે છે. તો આત્માના કલ્યાણ માટે કામ કરવું એટલે કે મનને અંદર સ્થિર રાખવું, બરાબર, ધ્યાનમાં લાગવું, ભગવાનના અંદર એના મનને લગાવવું. એટલે આ બધી ઇન્દ્રિયો જે છે એના અંદર ભૂખ, પ્યાસ, બીજી જેટલી બી વસ્તુઓ છે તો એ બધી વસ્તુઓ કોઈ ઇફેક્ટ જ ના કરે, બરાબર. પરંતુ અહીંયા આગળ તો ભૂખ પ્યાસ તો જવો તો પણ અહીંયા આગળ તો વ્યસન કરે છે, બરાબર. તો આપણે એ જોઈએ કે ભગવાન આગળ શા માટે અર્જુનજીને આવું કહે છે? કારણ કે જો તું ક્ષત્રિય છે ને ત્યાં તો જતો રહીશ તો બી શું બહારી પહેરવેશથી તો તું કેવો લાગીશ? સંન્યાસી લાગીશ, હે ને? કે તું એ બધું ત્યાગી દીધું છે આ લોકો માટે. તું ત્યાં આગળ જઈને એકાંત સ્થળે જઈને તું બધું એ કરીશ, પરંતુ અંદર જ તારી ઇન્દ્રિયોને તું કેવી રીતે કંટ્રોલ કરીશ કે જે તારા અંદર ભરી ભરીને શું કહેવાય મસ્તક ભરેલી છે, એને તું કેવી રીતે રોકી શકીશ? કે જ્યારે એવી સિચ્યુએશન આવશે ત્યારે તું શું કરીશ? તો આપણે ઘણા બધા એવા લોકો જોઈએ છીએ, હે ને, કે બહાર તો આપણને ધોતી, કુર્તો, તિલક, કંઠીમાળા બધા સાથે આપણાને દેખાય, પરંતુ એના અંદર અંદર જ આપણે જોઈએ ત્યારે શું કહેવાય બહુ ગંદી બીજા બધાની વાતો કરતા હોય, બરાબર. પોતે શું કરતા હોય? માંસાહાર કરતા હોય, પછી બીજા એવા કોઈ કામના અંદર સંડોવાયેલા હોય કે જે કામ ન કરવા જેવું હોય, બરાબર, અધાર્મિક હોય, ધર્મની વિરુદ્ધ હોય. તો પછી આ લોકો ખાલી બીજાને બતાવવા માટે જ શું કરે છે કે ના ભાઈ અમે તો રોજની આટલી માળા કરીએ છીએ, અમારે તો સવાર 4 વાગે જ ઉઠવાનું, અમારે તો ઘરમાં આવું જ હોય, અમારે તો ઘરમાં પેલું જ હોય, હે ને, અમે તો બીજું કઈ કરીએ જ ના. તો આ બધું શું છે? ખાલી લોકોને બતાવવા માટે, બરાબર. તો આનાથી શું થશે? એને ક્ષણિક લાભ થશે કે લોકોને એવું લાગશે હા ભાઈ આ તો સાધુ છે, પરંતુ એ શું કરે છે? પોતાની જાતને જ છેતરી રહ્યો છે, બરાબર. અને આપણે જોઈએ કે પોતાની જાત એટલે આપણે શરીર નથી, આપણે આત્મા છે, અને આ તો પોતાની ઇન્દ્રિયોને સંતોષવા ખાતર કરે છે. તો આ ખાલી ભૌતિક સ્તર ઉપર જ છે, બરાબર. તો આનાથી કોઈ ફાયદો થવાનો નથી, હે ને. તો આવા કેવા છે? આ ઢોંગી છે, પ્રિટેન્ડ કરે છે કે હું એક ભક્ત છું, બરાબર, પરંતુ એકચ્યુઅલમાં ભક્ત હોતા નથી. તો હવે આપણાને પ્રશ્ન થાય કે ભક્ત કેવા હોય, બરાબર, કે કેવી રીતે કર્મ કરવું જોઈએ? તો ભગવાન આપણને અહીંયા ઘડી એ પણ શીખવાડે છે, બરાબર. તો ભક્ત કેવા હોય? તો એક આ પિક્ચરના અંદર આપણને જોવાય, હે ને. આમાંથી કેટલા લોકો જગન્નાથપુરી ગયા છે એકે વાર? કોઈ વાર જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય કોઈને? છે કોઈ એવું? એનીવન? કોઈ નથી? મારા જેવા જ છો બધા? ઓકે, હરી બોલ, આપણે બધા સાથે જઈશું, બરાબર. પ્રાર્થના કરીએ આપણે રાધા ગોવિંદજીને કે શું કહેવાય એક આપણા ઇસ્કોન મેંગલુરુની એવી કોઈ યાત્રા ગોઠવાય કે જ્યાં આગળ આપણે જગન્નાથપુરી પણ સાથે જઈએ બધા, જેવી રીતે અત્યારે આપણે ઓનલાઈન એકબીજાને જોઈ રહ્યા છે, એક બધાને સાથે કીર્તન કરતા કરતા મજામાં આપણે જઈશું, બરાબર. તો જગન્નાથપુરીની રથયાત્રા વિશે તો બધાને ખ્યાલ જ છે, હે ને. કોના કોના ગામમાં અથવા તો તમારી લોકાલિટીમાં રથયાત્રા નીકળે છે? કોને કોને રથયાત્રા જોઈ છે?
યસ, અર્ચના માતાજીએ જોઈ છે. પછી હા મેં જોઈ છે. મેં જોઈ છે. ઓકે, રિયાંશ પ્રભુ છે. હે ને? તો ઘણા બધા લોકોએ રથયાત્રાને જોઈ છે. બરાબર. તો રથયાત્રાના અંદર કયા ભગવાન હોય? આ જગન્નાથ ભગવાન હોય. તો આપણાને બધાને ખબર છે, અને અમદાવાદમાં તો સૌથી મોટી રથયાત્રા નીકળે છે. હે ને? તો આપણને ખબર છે કે રથયાત્રા નીકળે છે. તો તમને કદાચ ખ્યાલ નહીં હોય, અને કદાચ ખ્યાલ હશે બી, અને ઘણા લોકોને નહીં પણ હોય. તો શું થાય છે રથયાત્રા વખતે? કે જ્યારે રથયાત્રા ચાલુ થાય ને, જ્યારે ભગવાન રથના અંદર આરૂઢ થાય, ત્યારે એ ત્યાંના જે રાજા છે, બરાબર, અત્યારે પણ આ પરંપરા ચાલે છે, હે ને? તો એ ત્યાંના જે રાજા છે, એ રાજા શું કરે છે? એના ઘરેથી આવે છે, મહેલમાંથી આવે છે, અને એક સોનાનું ઝાડુ લે છે. અને શું કરે છે? ઝાડુની લઈ અને જ્યાંથી ભગવાનની યાત્રા નીકળવાની હોય ને, ત્યાં આગળ એ કચરો સાફ કરે છે. બરાબર. એવું નથી કે ખાલી બતાવવા માટે. આપણે એ ગાડી સ્વચ્છતા દિવસના અંદર કે કોઈને બી ફોટા પાડવા માટે આપણે કચરો વાળીએ છીએ, કે ઝાડુ પકડીને ફોટો પાડીને આપણે સોશિયલ મીડિયા પર અપલોડ કરી દો કે અમે સ્વચ્છતા શું કહેવાય, સ્વચ્છતા દિવસ અમે ઉજવી નાખ્યો. બરાબર. એવું નથી. સ્વચ્છ ભારત મિશન નથી અહીંયા ગાડી. અહીંયા ગાડી શું છે? આ ભગવાનની સેવા કરી રહ્યા છે, અને ખરેખર એવા ભાવથી કે હું ભગવાનની સેવા કરી રહ્યો છું. આટલા ઉપરના પદ ઉપર છે, રાજા છે, એનું બધું કામ પણ કરે છે. બરાબર. અને તેમ છતાં શું કરે છે? ભગવાનની આ સેવા કરે છે. હે ને? તો એની ઇન્દ્રિયોના અંદર શું રહ્યું? એને કે એને ભગવાનની સેવા કરી. તો આવો જે વ્યક્તિ જે છે, એ પેલા ઢોંગી માણસ કરતા ખૂબ વધારે સારો છે, કે જે પોતાનું કામ કરતા કરતા ભગવાનની સેવા કરે છે, કે પોતાના કામને પોતાનું કર્તવ્ય માનીને કરે છે. હે ને? તો ઘણા બધા લોકો એવું કે ભાઈ તમે ટેમ્પલમાં જશો ને તો આ તો કઈ શું કે માળા કરવા લાગ્યા એટલે એ લોકો સંન્યાસી બની ગયા. નહીં. સંન્યાસી કોને કહેવાય? સંન્યાસી એને કહેવાય કે જે પોતાની ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખી શકે, અને ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખે અને એને શું કરે? ભગવાનની સેવામાં લગાવી શકે. બરાબર. તો આને કહેવાય સંન્યાસી. પરંતુ આપણા અંદર તો એવા હજી દૂર દૂર સુધી કોઈ લક્ષણો નથી. અને આપણાથી તો મોબાઈલ જ નથી મૂકી શકાતો, તો આપણે ક્યાં આપણી પોતાની ઇન્દ્રિયોને કંટ્રોલ કરી શકવાના હતા? કઈ પણ મજાની વસ્તુ, આપણે ભૂખ લાગી હોય, બરાબર, ઇવન ભૂખ ના પણ લાગી હોય, અને આપણી શું કે ભાવતા વ્યંજનો આપણી સામે હોય, તો આપણે ભલે પેટ ભરેલું હોય તો પણ ટેસ્ટના રીતે આપણે બહુ વધારે પેટ ભરાઈ ગયું હોય તો પણ આપણે એને ખાતા રહીએ છીએ. બરાબર. એવી કઈ વસ્તુ છે કે જે આપણને બહુ ગમે છે, આપણે એને જોતા જ રહીએ છીએ. દિવસ રાતના 3 વાગી જાય, 4 વાગી જાય, 12 વાગી જાય, તેમ છતાં મોબાઈલના અંદર આપણે ઇન્સ્ટાગ્રામની રીલ સ્ક્રોલ કરવામાંથી આપણે ઊંચા નથી આવતા. બરાબર. તો આપણી ઇન્દ્રિયો તો કેવી છે? આપણે એને નથી કંટ્રોલ કરી શકતા. બરાબર. તો હવે અહીંયા ભગવાન એનું સોલ્યુશન પણ આપે છે. આપણે ઇન્દ્રિયને કંટ્રોલ નથી કરી શકતા. બરાબર. તો હવે આવા જે વ્યક્તિઓ છે કે જે પોતાનું નિયત કર્તવ્ય કરે છે, હે ને? કે આપણું કર્તવ્ય શું છે? બેઝિક આપણું કર્તવ્ય શું? સવારે વહેલું ઉઠવાનું. બરાબર. પછી જે સ્ટુડન્ટ હોય તો એ લોકોને સ્ટડીનું કર્તવ્ય હોય, જે લોકો જોબ કરતા હોય એ લોકોનું જોબ માટેનું કર્તવ્ય હોય, ફેમિલી ચલાવતા હોય એ લોકોને ફેમિલી માટે, બાળકો, એમનો પરિવાર, એ લોકોની બધી કર્તવ્યો. તો આપણા જીવનના અંદર સવારથી ઉઠી અને રાત્રે સૂતાની વચ્ચે આપણે ઘણા બધા કામ એવા છે કે જે આપણા કર્તવ્યના અંદર આવે છે, અને આપણે એ કરીએ છીએ. બરાબર. તો અહીંયા ગાડી કહે છે કે જો કોઈ નિષ્ઠાવાન મનુષ્ય કર્મેન્દ્રિયોને મન દ્વારા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે અને અનાસક્ત થઈને કર્મયોગનો આરંભ કરે તો તે ઘણો ચડિયાતો છે. તો આપણે અત્યારે આટલું બધું કરીએ છીએ, બરાબર, પરંતુ શેના માટે કરીએ છીએ? કે એમાંથી મને કંઈક મળશે. હે ને? બાળકો માટે હું આજે કંઈક શું કહે ચોકલેટ લઈ જાઉં ઘરે, તો બાળકો ખુશ થઈ જશે અને મને આલિંગન કરી દેશે. આ આપણો ભાવ હોય છે. હે ને? તો બીજું, આપણે જે કાંઈ પણ કરીએ છીએ એના પાછળ આપણને એના રિઝલ્ટની આપણને ત્યાં ચિંતા હોય છે, અથવા તો આપણે રિઝલ્ટ જોઈ અને આપણે એ કાર્ય કરતા હોઈએ છીએ. જ્યારે અહીંયા આગળ ભગવાન આપણને શીખવાડે છે, શું કહે છે? કે જે કર્મ કરે છે પરંતુ એના ફળથી અનાસક્ત થઈને, બરાબર, તો મન દ્વારા શું કરે છે? ભાઈ અત્યારે આપણને મોબાઈલ જોવાની કોને, ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરવાની કોની ઈચ્છા નથી થતી, તેમ છતાં 1 કલાકનો સમય ક્યાં આપે છે? ભગવદ્ ગીતાને સાંભળવામાં. તો શું થઈ ગયું? આ નિષ્ઠાવાન મનુષ્ય કર્મેન્દ્રિયોને મન દ્વારા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે. આપણે શું કરીએ છીએ? આપણી ઇન્દ્રિયો એટલી કંટ્રોલમાં નથી, પરંતુ આપણે એટલીસ્ટ પ્રયત્ન તો કરીએ છીએ. અને તો એક દિવસ તો એવું થઈ જશે. બરાબર. તો પ્રયત્ન કરે છે અને અનાસક્ત થઈને કર્મયોગ એટલે કે કૃષ્ણ ભાવનામય કર્મનો આરંભ કરે છે. બરાબર. અત્યારે જે કર્મ કરી રહ્યા છે, સાંભળવાનું કર્મ આપણે કરી રહ્યા છે, તો એ શું કરી છે? કૃષ્ણ ભાવનામય. બરાબર. આપણી ચેતના જે છે કૃષ્ણ માટે બનેલી છે.
બરાબર. તો આપણે ભગવાનની પ્રસન્નતા માટે આ કાર્ય કરે છે. આપણી ઇન્દ્રિય જે છે, આપણી કર્ણેન્દ્રિય, બરાબર. તો આ ઇન્દ્રિયને આપણે શેમાં લગાડી છે? ભગવદ્ ગીતા સાંભળવામાં. આંખો છે તો આ શું, એને જોવામાં આપણે લગાવી છે, બરાબર. આપણું આ જે જીહવા છે એને આપણે બોલવામાં લગાવી છે. તો આપણી આ જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોને શું કરે છે? મન દ્વારા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે, અનાસક્ત થઈને કર્મયોગનો આરંભ કરે છે. તો તે કેવો છે? પેલા ઢોંગી વ્યક્તિ કરતા, કે જેને શું કહેવાય, વલકલ પહેરી લીધું પરંતુ હજી સુધી એની ઇન્દ્રિયોને કંટ્રોલ નથી કરી શક્યો, એના કરતા તો ઘણો ચડિયાતો છે, બરાબર. તો આપણે અહીંયા ગાડી ભગવાન આપણને શું કહી રહ્યા છે? કે આપણે જે કોઈ પરિસ્થિતિમાં છે, જ્યાં છે ત્યાં, બરાબર, એ કર્મ કરતા જઈ અને એને કંટ્રોલ કરવાનો આપણે જ્યારે ટ્રાય કરીએ છીએ, બરાબર, એને શું કરે? જસ્ટ વાળવાનું છે. આપણે જે ડાયરેક્શનમાં જઈ રહ્યા છે એ ડાયરેક્શનથી જસ્ટ વાળવાનું છે. કામ આપણે બંધ કરવાનું નથી, આગળ વધવાનું, ચાલવાનું બંધ નથી કરવાનું. તો એ કેવો છે? એનાથી ઘણો ચડિયાતો છે, બરાબર. તો અહીંયા ગાડી આપણે તારે ભગવાન શું કહે છે? કે હવે તારે શું કરવું છે? પેલો ઇવન કંટ્રોલ કરવો, એને જે શું કહેવાય એનો પ્રયત્ન કરે છે એ એનાથી ચડિયાતો છે. તો શું કરવું જોઈએ? તો તું તારું નિયત કર્તવ્ય કર્મ કર, કારણ કે કર્મ નહીં કરવા કરતા કર્મ કરવું એ વધારે સારું છે, બરાબર. શું થઈ ગયું કે ભાઈ ચલો ઘર બહાર, ચલો હરિદ્વાર, મારે કઈ કરવું નથી. હમણાં થોડા સમય પહેલા એવા એક બાબા પણ આવ્યા હતા, બરાબર, કે જે કુંભ મેળાના અંદર બહુ ફેમસ થયા હતા. ઓછી ઉંમરે જતા રહ્યા, ઘર બાર બધું છોડીને, હાને. એકના એક હતા, એમના મમ્મી પપ્પા રડ્યા કરે, કશું જ ના થાય, બરાબર. તો આપણે એવા બધા રવાડે અહીંયા ગાડી એ બધી વસ્તુઓને અહીંયા ગાડી એને શું કહેવાય, એવું નથી કીધું કે તમે બધું છોડી અને ભગવાનના અંદર જતા રહો, કારણ કે એના માટે ઘણી બધી વસ્તુઓ છે, આગળ બહુ એ છે, અને ત્યારે જઈને આપણે કરી શકીએ. પરંતુ કોને કહેવાય સંન્યાસી? હેને, શું છે? તો નિયત કર્તવ્ય કર્મ કરવાનું અહીંયા ગાડી ભગવદ્ ગીતા આપણને કહે છે કે તારું નિયત કર્તવ્ય શું છે? જો તું સ્ટુડન્ટ છે તો તું સ્ટડી કર, પરંતુ આપણે અત્યારે સ્ટુડન્ટ શું કરી રહ્યા છે? સ્ટુડન્ટ કરી રહ્યા છે મૂવી જોવા જઈ રહ્યા છે, સ્ટુડન્ટ મોબાઈલના અંદર ગેમ રમી રહ્યા છે, બરાબર. સ્ટુડન્ટ મોબાઈલના અંદર ઇન્સ્ટા સ્ક્રોલ કરી રહ્યા છે, સ્ટુડન્ટ અત્યારે રીલ બનાવી રહ્યા છે, બરાબર. ઘરના અંદર ગૃહિણીઓ હોય, બાળક બિચારું કે તો મમ્મી મને ભૂખ લાગી, અને મમ્મી શું કરતી હોય કે શું કહેવાય, મોબાઈલના અંદર રેસીપી જોતી હોય, બરાબર. બધી આખા ગામની 100 પ્રકારની રેસીપી જોઈ હોય, પણ આજ સુધી એવું બન્યું નહીં કે એને એક રેસીપી એના છોકરાને બનાવીને ખવડાવી હોય, બરાબર. છોકરું બિચારું ભૂખે મરે, મમ્મી મને ભૂખ લાગી, બરાબર. પેલા મેડમનું કામ શું હોય કે આપણે રેસીપી જોઈ લઈએ, શું બનાવીશ સારું, બરાબર. પછી આવું જ બધું છે. આપણે ઇવન જે આ તો જસ્ટ ખાલી થોડા ઘણા ઉદાહરણ છે, બરાબર. તો આપણે શું કરીએ છીએ? આપણું નિયત કર્તવ્ય છે એ આપણે કરતા નથી, અને એના કારણે શું થાય છે? આપણને ઘણા બધા પ્રોબ્લેમ્સ થાય છે, બરાબર. જેવી રીતે અર્જુનજીને થયું. તો શું કહે છે કે તું તારું નિયત કર્તવ્ય કર્મ કર, કારણ કે કર્મ નહીં કરવા કરતા કર્મ કરવું એ વધારે સારું છે. બહુ પ્રોબ્લેમ એવા થઈ જાય એટલે મારે તો હવે આ ઘર બહાર છોડીને જતું જ રહ્યું છે, આ બધી જફામાંથી જ છૂટે. ચાલો હું જતી રહું, છોડો ઘર બહાર, ચલો હરિદ્વાર, ત્યાં જઈને એટલીસ્ટ ભગવાનનું નામ લઈશ, શાંતિ, કોઈ નહીં આવે. શું ત્યાં આગળ તમે ભૂખ્યા રહી શકો છો? ત્યાં આગળ આપણે મોબાઈલ વગર રહી શકીએ છીએ? તમે ત્યાં જતા રહ્યા, બરાબર. તમારા મોબાઈલનું રિચાર્જ કોણ કરાવશે? ત્યાં જઈને તમને ભોજન કોણ આપશે? એ બધું તો કરવું પડશે ને, બરાબર. તો કેમ? કારણ કે કામ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિર્વાહ પણ કરી શકતો નથી, બરાબર. કેવી રીતે? કોઈ કે ના ભાઈ હું તો કરી શકું, હે ને. તો શું એ શ્વાસ લીધા વગર રહી શકે છે? નહીં. કોઈ પણ મનુષ્ય, કોઈ પણ પ્રાણી શ્વાસ લીધા વગર નથી રહી શકતું. તો શ્વાસ લેવું એ પણ શું છે? કર્મ છે, બરાબર. કાર્ય છે. એ કાર્ય કર્યા વગર તમે જીવનનો નિર્વાહ પણ નથી કરી શકતા. તો કેવી રીતે કહી શકો કે મારે આ બધું છોડીને જવું છે, બરાબર. તો અહીંયા ગાડી કે છે કે નિયત કર્તવ્ય કર્મ કરવાનું છે આપણે, હે ને. એના વગર આપણે આપણું જે છે એનો દેહનો નિર્વાહ પણ નથી કરી શકતા. તો એ ગાડી આપણે જોઈએ કે કર્મના અલગ અલગ ટાઈપ્સ છે. કયા કયા પ્રકારના કર્મ હોય, એને કે આપણે કયા પ્રકારનું કર્મ કરવું જોઈએ, ભગવાન શું સૂચવી રહ્યા છે અહીંયા ગાડી? તો અહીંયા 4 પ્રકારના કર્મ છે: વિકર્મ, કર્મ, નિષ્કામ કર્મ અને અકર્મ. થોડી ઘણી હિન્ટ ગઈકાલના ચેપ્ટરમાં પણ આપણે જોઈ ગયા, બરાબર. તો વિકર્મ એટલે શું? તો વિકર્મ એટલે કે ભગવાનના નિયમોનો ભંગ, અથવા તો એમ કહી શકાય કે આપણા શાસ્ત્રના અંદર જે નિયમો આપ્યા છે, જે વેદ પુરાણોના અંદર જે નિયમો આપ્યા છે, એના નિયમોનો ભંગ કરીએ, એને કહેવાય વિકર્મ. જેમ કે આપણે ભૌતિક પ્લેટફોર્મ ઉપર જોઈએ તો આપણે ટ્રાફિકના નિયમો છે, બરાબર, અને આપણે ટ્રાફિકના નિયમોને ફોલો નથી કરતા, તો એને શું કહેવાય? આપણે વિકર્મ, બરાબર. જ્યારે ટ્રાફિકના નિયમોને ફોલો નહીં કરીએ તો શું થશે? એની સજા મળશે, મેમો ફાટી જશે, આવશે આપણા ઘરે,
બરાબર. તો એ છે વિકર્મ. જ્યારે આપણે આ નિયમોનો ભંગ કરીએ છીએ તો એવી જ રીતે જીવન નિર્વાહ કરવા માટેના ઘણા નિયમો છે જે આપણને આપણા વેદ પુરાણ આપણને સૂચવે છે. બરાબર. તો એ પ્રમાણે આપણે આ પોતાના જીવનનું નિર્વાહ કરવું જોઈએ, પરંતુ એ રીતે નથી કરતા ત્યારે શું થાય છે, આપણા વારંવાર આપણો આજે જન્મ જે છે કે વાત તો નીચલી યોનિના અંદર સાવ આપણે જતા રહીએ છીએ. બરાબર. તો એ છે વિકર્મ. બીજું છે કર્મ, અથવા તો કહી શકાય કે સકામ કર્મ. બરાબર. એવા કર્મ કે જેને આપણે ફળની ઈચ્છા માટે કરીએ છીએ, અથવા તો સારા ફળની ઈચ્છા માટે કરીએ છીએ. બરાબર. જેમ કે શું કહેવાય, કોઈકનો બર્થડે હોય. બરાબર. આ એક્ઝામ્પલ જોયા છે એટલે કહું છું. આપણે કોઈકનો બર્થડે હોય અને બર્થડે ના અંદર કોઈક હોસ્પિટલમાં જાય. બરાબર. હોસ્પિટલમાં જઈ અને શું કહેવાય, શું કહેવાય 10 કેળા લીધા હોય. 10 કેળાના અંદર શું કહેવાય, પેલા 20 લોકો હોય, દર્દીઓ ત્યાં સુવડાવેલા હોય, અને દરેક બે દર્દીઓની વચ્ચે એક કેળું આપે, અને એક કેળું આપતા એક ફોટો પડાવે. બરાબર. પછી દરેકને ફોટો પાડી જાય, પછી ઝાડ રોપવા જાય અને વૃક્ષારોપણ કરે. એક વૃક્ષ વાવશે અને ફોટો પડાવશે, અને પછી સોશિયલ મીડિયા ઉપર ટેગ કરશે. બરાબર. તો શું થઈ ગયું, એને કર્મ કર્યું, પરંતુ શેના માટે કર્યું, એને પોતાના સારા માટે કર્યું. બરાબર. કે સારી મને શું કહેવાય, મારા ફોલોઅર્સ વધશે, મારી શું કહેવાય સારી વાતો થશે, હે ને. પછી ઘણા બધા લોકો એવા હોય છે જેન્યુન હોય. બરાબર. કે શું કહેવાય કે મારે કોઈકને હેલ્પ કરી. બરાબર. કે મેં આટલા લોકોને આજે આટલું દાન કર્યું, મેં આજે આ લોકોને ચોપડાનું દાન કર્યું, મેં આજે આ લોકોને વસ્ત્રનું દાન કર્યું. બરાબર. તો એ કહેવાય છે નિષ્કામ કર્મ છે. બરાબર. નિસ્વાર્થ કે ઈચ્છાહીન ક્રિયા, એની કોઈ ઈચ્છા નથી. બરાબર. એ નિસ્વાર્થ છે, એનો કોઈ સ્વાર્થ પણ નથી. પરંતુ શું થાય છે કે ના, પુણ્ય કર્મ છે એટલે મારે કરવું જોઈએ. બરાબર. પેલું શું હતું, સકામ કર્મ હતું, કે ભાઈ આના રિઝલ્ટ મારે શું કહેવાય બતાવવા છે, એનું મને શું કહેવાય, મારું જે ટાર્ગેટેડ જે રિઝલ્ટ છે એ મારે જોઈએ છે, એટલા માટે એવું કામ કરે છે. એ છે સકામ કર્મ. બરાબર. કે આપણે કોઈ ભગવાનની સામે જઈએ, ભગવાનની સામે આપણે શું કરીએ, ભગવાન હું દીવો કરું છું તો મને શું કહેવાય, મારે એક્ઝામના અંદર સારા પર્સન્ટેજ આવે, 5 નારિયેળનું તોરણ આપીશ, નારિયેળ ફોડીશ, આ બાધા લઈએ, આ માનતા લઈએ. બરાબર. એ કેવા છે, સકામ કર્મ છે, હે ને. કે આપણે જે પોતે ઈચ્છીએ છીએ એવું રિઝલ્ટ જોઈએ છે, એટલા માટે આપણે એમની પાસે જઈએ છીએ. બરાબર. આ છે સકામ કર્મ. બરાબર. નિષ્કામ કર્મ એવા છે જે જેન્યુઅનલી કોઈની હેલ્પ કરે છે. બરાબર. પરંતુ એ હેલ્પ શેના માટે કરે છે, કારણ કે શાસ્ત્રોના અંદર એવું લખેલું છે, અથવા તો કોઈકે એવું કીધેલું છે કે ભાઈ તું આવું કરીશ. બરાબર. આવું કરવું સારું છે, કીડીઓને કીડિયારું પૂરવું સારું છે, કારણ કે એનાથી ખૂબ પુણ્ય મળે છે. બરાબર. કે કોઈકને શું કહેવાય દાન કરવું કે કઈ બી કરવું એ સારું છે, કારણ કે આનાથી બહુ પુણ્ય મળે છે. બરાબર. સ્વર્ગની પ્રાપ્તિ થાય. તો આવા લોકો ક્યાં, સ્વર્ગ સુધી તો જાય. બરાબર. અને છેલ્લે અકર્મ. બરાબર. તો અકર્મ એવું છે કે જેના અંદર કોઈ ઈચ્છા નથી આપણને, પરંતુ શું છે, જસ્ટ ખાલી સેવાની ભાવના છે, કે આ મારું કર્તવ્ય છે અને એ કર્તવ્ય મારે કરવાનું છે, બસ. બરાબર. આમાંથી કદાચ ઘણા બધા લોકોએ અત્યારે જે આપણું આ મૂવી રિસેન્ટલી એક આવ્યું, હે ને, પ્રહલાદ મહારાજ વાળું, જે મહાઅવતાર નરસિંહા, તો એ કદાચ ઘણા બધાએ જોયું હશે. ના જોયું હોય તો એકવાર જોઈ લેજો, સારું મૂવી છે. પણ એના અંદર એક સીન આવે છે. એના અંદર એ સીનના અંદર કેવું હોય છે કે પ્રહલાદજીને ત્યાંથી એ બે જે એના જે સૈનિકો હોય છે હિરણ્યકશિપુના, એને ઉપર ખાઈમાંથી નીચે નાખવા આવે છે. બરાબર. ત્યારે નાખવા આવે છે ત્યારે એ સૈનિકો અને એ શું કહેવાય પ્રહલાદ મહારાજ, એ બંને છે ને, બંનેની વચ્ચે એક વાર્તાલાપ થાય છે, વાતો કરે છે. બરાબર. તો એ પેલા લખે છે કે તું આટલો નાનો 5 વર્ષનો બાળક છે, તો પણ અમે તને મારવા માટે લઈ જઈ રહ્યા છીએ, તો પણ તું અમારી સાથે આટલી સારી રીતે શાંતિથી અને હસીને વાત કરે છે, તો એ કેવી રીતે પોસિબલ છે. ત્યારે શું કહે છે કે તમે લોકો મને મારી શું કહેવાય નીચે નાખશો, પરંતુ એનાથી મને શું કહેવાય કોઈ ફર્ક નહીં પડે. કેમ? કારણ કે હું તો એવા કેટલા જન્મો લઈ ચૂક્યો છું. બરાબર. તો મારું તો ક્યારેય મૃત્યુ થવાનું જ નથી. હા, આ શરીરનો નાશ અવશ્ય થશે, પરંતુ હું જે આત્મા છું, મારો નાશ ક્યારેય નથી થવાનો. બરાબર. પછી પેલા કે છે કે તને થોડો ડર નથી લાગતો, કે ના, મને શું કરવા ડર લાગે, મારા ભગવાન છે જ ને, પ્રભુ છે. બરાબર. તો પછી કે છે કે ઓકે ચાલ, તું એવું માને છે કે પ્રભુ છે, દર વખતે તને એને બચાવ્યા, અમે માની લીધું, આ વખતે તને બચાવવા નહીં આવે તો તું શું કરીશ? તો એ શું કે છે ખબર છે? એવું કે છે કે ભગવાન એ હંમેશા માટે મારા સ્વામી છે. બરાબર. અને એ સ્વામી છે તો એમની ઈચ્છા, જો એ મને બચાવવા આવે તો પણ, અને બચાવવા ના આવે તો પણ, પરંતુ એ મારા સ્વામી છે, તો મારું કામ છે એમને પ્રસન્ન કરવાનું.
બરાબર, એમનું નામ લેવાનું. એટલા માટે એ શું કરે છે, હંમેશા ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય પોતે પણ નામ લે છે અને બીજા બધા લોકોને પણ શું કરે છે, એનો પ્રચાર કરે છે. તો અહીં આગળ આપણે એ સમજવાનું છે કે અકર્મ, બરાબર, કે જેનાથી આપણને કોઈ બંધન લાગતા જ નથી. આ ઉપરના તમે જુઓ, વિકર્મ કરો, કર્મ કરો કે નિષ્કામ કર્મ કરો, એનાથી શું થશે? વિકર્મ કરશું તો આપણને નર્ક મળશે, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીશું તો જેલમાં જઈશું, બરાબર. પછી સકામ કર્મ કરીશું, બરાબર, તો એનાથી શું થશે કે ફરીથી આપણે અહીંયા ગાડી તો આવવું જ પડશે, બરાબર. પછી નિષ્કામ કર્મ એટલે કે પુણ્યના કર્મ કરીશું તો ક્યાં સુધી જઈશું? આપણે સ્વર્ગ સુધી જઈશું. તો આવતા ચેપ્ટર્સના અંદર આપણે જોઈશું, બરાબર, કે સ્વર્ગ ક્યાં રહેલું છે અને આપણો ટાર્ગેટ ક્યાં છે. મુક્તિ એટલે શું? તો ભગવાન ધામ એનાથી પણ ઉપર છે. આવતીકાલના ચેપ્ટરના અંદર જ નહીં, 5મા ચેપ્ટરના અંદર જ આપણે જોઈશું, બરાબર, કે આપણે ક્યાં જવાનું છે, આપણો ટાર્ગેટ શું છે આ જીવનનું, ક્યાં જવાનું છે, લક્ષ્ય શું છે, બરાબર, એ આપણે ત્યાં આગળ જોઈશું. તો ત્યાંથી પણ સ્વર્ગમાંથી પણ પાછું હોવાય છે, બરાબર. તો હવે અકર્મ છે, તો અકર્મ શું છે? તો એ ડાયરેક્ટ મિસાઇલ, બરાબર, કેવા કર્મ કે જેનાથી આપણને ડાયરેક્ટ મુક્તિ મળી જાય, હે ને. તો એવા શું છે? આ અકર્મ છે, બરાબર. તો એવા કર્મ કે જેના અંદર કોઈ પ્રતિક્રિયા નથી, મને ફળ મળશે કે નહીં મળે, પરંતુ મારું કર્તવ્ય છે આ કામ કરવાનું, એટલા માટે હું કરું છું. અને વિચારો કે જ્યારે કોઈ શું કહેવાય, કોઈ સ્ટુડન્ટ હોય કે કોઈ જે પણ ક્ષેત્રના અંદર હોય, એ ક્ષેત્રના અંદર એનું જે તે નિયત કર્તવ્ય હોય એ કર્યા કરે, કંઈ પણ આશા રાખ્યા વગર, તો વિચારો કે કોઈ પ્રોબ્લેમ થાય? એનું જે રિઝલ્ટ જે છે ને, તો એની બાય પ્રોડક્ટ હોય, હે ને. ગુડ રિઝલ્ટ શું છે? એની બાય પ્રોડક્ટ છે, બરાબર. તો આ બધી વસ્તુઓ જે છે એ એવું છે કે આપણે આપણું આ કર્તવ્ય છે એ જાણીને કરવું જોઈએ. અને ગઈકાલે કીધું કે આપણું કામ છે ખાલી કાર્ય કરવાનું, એના ફળની ઈચ્છા રાખવાની નહીં, આપણા ફળ ઉપર એનો અધિકાર નથી, બરાબર. તો અહીંયા ગાડી હવે આપણે જોઈએ તો કર્મનો કાયદો, બરાબર. તો શું છે કર્મ? શું છે ભાઈ? આપણે આ જોયા કર્મના જે અલગ અલગ ટાઈપ્સ જે છે એ પણ જોયા, બરાબર. વિકર્મ, કર્મ, નિષ્કામ કર્મ અને અકર્મ. તો અહીંયા ગાડી કર્મના કાયદા, તો હાઉ યુ આર ટ્રીટેડ, બરાબર. તો અત્યારે તમને કોઈ કેવી રીતે ટ્રીટ કરે છે એ શું છે? એ લોકોનો કર્મ છે, બરાબર. પરંતુ તમે બીજા લોકોની સાથે કેવી રીતે વ્યવહાર કરો છો એ તમારું કર્મ છે, હે ને. એક કદાચ શું કહેવાય, એક વીછી અને એને બચાવવા વાળાનું કોઈ કે ઘણી બધી વાર આ વાર્તા આપણે સાંભળેલી છે, બરાબર. એક વીછી હોય તો એ તળાવના અંદર પડતો હોય અને ત્યાંથી એક વ્યક્તિ જે છે એને બચાવતું હોય. જેટલી વાર એ વીછી બહાર એને બચાવીને પેલો વ્યક્તિ બહાર કાઢે એવું જ એને ડંખ મારે, બરાબર. પેલું પાછું પડી જાય, પાછું એને ડંખ મારે. તો હવે જે આ વીછી જે છે એને ડંખ મારે છે, બરાબર. તો મતલબ કે એ કર્મ કોનું છે? વીછીનું છે. પરંતુ જે આ બચાવે છે, બરાબર, તો એ કર્મ કોનું છે? એ વ્યક્તિનું છે, બરાબર. કે તમે કેવી રીતે એની સામે રિએક્ટ કરો છો અને એ તમારું કર્મ છે. તો કોઈક આપણી ઉપર બહુ ગુસ્સો થાય, બરાબર, ગુસ્સો થાય અને એના ઉપર એ આપણા ઉપર ફાયર કરે, આપણે બી એના ઉપર ફાયરિંગ કરીએ, તો પછી આપણું આ કર્મ જે છે એ ક્યાંક ને ક્યાંક ગોળ 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 ફરીને પાછું આવશે, બરાબર. પરંતુ કોઈક આપણી સાથે ગુસ્સો કરે અને આપણે પોલાઇટલી જવાબ આપીએ, અથવા તો જે રીઝન હોય એ રીઝન એને મગજમાં ઉતરે એ રીતે, અથવા તો જે ખરેખર સાચું શું છે, જેન્યુન વસ્તુ આપણે એની સાથે રિએક્ટ કરીએ, બરાબર. તો એ શું છે? આપણું કર્મ છે. કેમ એને આપણી સાથે એવું કર્યું એ ઇમ્પોર્ટન્ટ નથી, આપણે એની સાથે કેવું કરી રહ્યા છીએ, આપણું રિએક્શન કેવું છે એ વ્યક્તિનું શું બતાવે છે? એ વ્યક્તિના સંસ્કાર બતાવે છે, એ વ્યક્તિ કેવું છે એ બતાવે છે, અને એ શું થાય છે? એ જ એનું કર્મ છે, બરાબર. તો હવે આપણે જોઈએ કે આજનો જે પ્રશ્ન, બરાબર, કે સારા લોકો સાથે જ ખરાબ વસ્તુઓ કેમ થાય, હે ને. કે આપણે કેટલા બધા મહેનત કરી રહ્યા છીએ તેમ છતાં મારી સાથે જ ખરાબ કેમ થઈ રહ્યું છે? તો અહીંયા આગળ એક ઉદાહરણથી આપણે સમજીએ કે એક આ બાંબુનું ટ્રી છે, બરાબર. તો બાંબુનું જે બીજ જે છે એને તમે વાવો ને, તો એ બાંબુમાંથી અંકુરણ થતા જ 6 મહિના કે વર્ષો જેવું લાગી જાય, બરાબર. ખાલી અંકુરણ થતા ત્યાં સુધી એ બીજ જમીનના અંદર પડ્યું જ હોય. આના માટે બહુ ધૈર્ય જોઈએ. જો બાંબુને કોઈ રોપે ને તો એના માટે બહુ ધૈર્ય જોઈએ. થોડા સમયમાં તો આપણાને એવું થઈ જાય કે આ હવે બીજ ખરાબ થઈ ગયું છે, હવે ઉગવાનું જ નથી, બરાબર. તો એને જસ્ટ અંકુરિત થતા એને એટલો બધો સમય લાગે છે, અને જેવું એ બહાર આવે છે એવું થોડાક જ સમયના અંદર બીજા બધા વૃક્ષોને પણ આંબી જાય છે, એટલું મોટું થઈ જાય છે, બરાબર. તો આનાથી આપણા લાઈફના અંદર શું મતલબ? કેમ આવું કહે છે?
કારણ કે અહીંયા ગાડી જુઓ હે ને કે જેટલા પણ કર્મ આપણે કરી રહ્યા છીએ આપણે શું કરીએ છીએ એનું બીજારણ કરી રહ્યા છે બરાબર કે અત્યારે આપણે જે કાંઈ પણ કર્મ કરીએ છીએ શું કરીએ છીએ આપણે એનું બીજ બોઈ રહ્યા છીએ હે ને અને અત્યારે આપણી લાઈફના અંદર જે કાંઈ પણ ચાલી રહ્યું છે સુખ ચાલી રહ્યું છે દુઃખ ચાલી રહ્યું છે કંઈ પણ ચાલી રહ્યું છે બરાબર તો એ શું છે તો આપણે આગળ વાવેલા બીજનું રિઝલ્ટ છે બરાબર ઘણા બધા એવા હોય કે જે અત્યારે બહુ સારી લાઈફ જીવતા હોય પરંતુ શું છે કે એ લોકો તો ભાઈ આ લોકો આટલી સારી લાઈફ કેમ જીવે છે એ લોકો તો બહુ ખરાબ કામ કરી રહ્યા છે હે ને તો આપણને એવું થાય જેમ કે અત્યારે અહીંયા આપણને માતાજીએ કીધું એવી રીતે બરાબર ઈશા માતાજીએ કે આ કલયુગ છે તો ખરાબ કર્મ કરવાનો જ આ શું કહેવાય ખરાબ કર્મ કરવા વાળા જ સુખી છે બરાબર છે ખરાબ કર્મ કરવા વાળા સુખી છે બટ અત્યારે જે લોકો કર્મ કરી રહ્યા છે ખરાબ કર્મ કરી રહ્યા છે એ શું કરે છે આ કર્મનું એ લોકો બીજ બોઈ રહ્યા છે બરાબર અને અત્યારે તમે શું કરી રહ્યા છો સારા કર્મ કરી રહ્યા છે તો તમે પણ એનું બીજ બોઈ રહ્યા છો બરાબર તો હવે જ્યારે આ બીજ તમે નાખ્યું એ બીજનું જ્યારે ઝાડ થશે ત્યારે વિચારો કોની લાઈફ સારી દેખાશે તમારી કે એમની બરાબર જે લોકો ખરાબ કર્મનું બીજ બોયું છે એ લોકોને ફળ કેવા મળશે ખરાબ મળશે અને જેને સારું બીજ બોયું છે એ લોકોને સારું મળશે તો એ વખતે એ સિચ્યુએશન ચેન્જ થઈ જશે બરાબર તો સામેવાળાને બી એવું થશે કે આની સાથે આટલું સારું કેમ થાય છે ને એ વખતે મે બી એવું હોઈ શકે કે આપણે ખરાબ કર્મ કરતા હોય તો એમને પણ એવું લાગી શકે બરાબર પરંતુ જેની પાસે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન છે એ લોકો ક્યારેય આવું નથી કરતા એમને ખબર છે કે મારે કેવા કર્મ કરવાના છે હંમેશા સારું કર્મ કરવાનું છે પોતાનું નિર્દિષ્ટ કર્તવ્ય કર્મ કરવાનું છે અને એ પણ રિઝલ્ટની પરવા કર્યા વગર રિઝલ્ટની આશા રાખ્યા વગર કારણ કે રિઝલ્ટ તો ભગવાનના હાથમાં છે એ આપણા હાથમાં નથી એના ઉપર તો મારો હક જ નથી એ તો ભગવાનનો છે હક બરાબર તો એવી જ રીતે અત્યારે આપણને લાગતું હોય કે મારી સાથે કેમ ખરાબ થઈ રહ્યું છે તો ડોન્ટ વરી આ પણ શું થશે જતું રહેશે હે ને થોડો સમય છે જતું રહેશે અને સામેવાળા જે છે બહુ સારી લાઈફ જીવી રહ્યા છે તો એ પણ થોડા સમય માટે છે એ પણ જતું રહેશે બરાબર પરંતુ જો આપણે ભગવાનની પ્રસન્નતા માટે કાર્ય કરે તો એ તો કેવું છે ચિરસ્થાયી છે અનંત અનંત જન્મો સુધી એ સારું ને સારું રહેશે બરાબર તો અહીં આગળ આપણને કીધું છે કે આવા કર્મ નિર્દિષ્ટ કર્તવ્ય કર્મ એના આપણને ફળ તો મળે જ છે બરાબર તો એ ફળની સાથે તો આપણને બાંધે છે તો આપણે કેવા કર્મ કરવા જોઈએ કે જે આપણા આ જે ફળ જે છે ચિરસ્થાયી રહી શકે હે ને તો ભગવાને કીધું છે કે યજ્ઞ વિષ્ણુ પ્રીત્યાર્થે કર્મ કર યજ્ઞ અર્થાર્થ કર્મણો બરાબર કે ભગવાનના સેના માટે ભગવાનની પ્રસન્નતા માટે કર્મ કરવાના છે કેમ કારણ કે આપણી પાસે જે કાંઈ પણ છે એ બધું જ ક્યાં થાય છે તો અહીંયા કે છે કે તારે વિષ્ણુ પ્રીત્યાર્થે યજ્ઞ કરવું જોઈએ અન્યથા આ ભૌતિક જગતમાં કર્મના બંધન ઉત્પન્ન થાય છે માટે હે કૌંતેય તું તેમની પ્રસન્નતા અર્થે નિયમ કર્મ કર એ રીતે તું સદા અનાસક્ત અને બંધનમાંથી મુક્ત રહીશ બરાબર સારા કર્મ કરીશું તો પણ બંધન થશે ખરાબ કર્મ કરીશું તો પણ બંધન થશે કારણ કે ફ્રૂટ તો બંનેના મળવાના છે તો આપણે કેવા કર્મ કરવાના છે બરાબર કે જેના સારા ખરાબ કોઈ આપણને ફળ જ ના મળે બરાબર એનાથી શું થશે આપણે જો જેવા કર્મ કરીશું તો એ આપણે અહીંયા ગાડી ફરીથી ને ફરીથી આવવું પડશે એને ભોગવવા માટે તો આપણે તો એવી લાઈફ જોઈએ છે કે જ્યાં આગળ કોઈ ટેન્શન જ ના હોય હા કોને ગમે વૃદ્ધ થવું ગમે કોઈને હા અત્યારે 20-25 વર્ષની ઉંમરે કોઈ એવું કહે કે ભાઈ 20-25 વર્ષની ઉંમરે તો હું ફટાફટ સીડી ચડી જાઉં છું આટલું કામ કરી જાઉં છું આટલું મેરેથોનમાં દોડી જાઉં છું પરંતુ આનાથી 20 વર્ષ પછી તમને કોઈ એવું કે 60-70 વર્ષની ઉંમરે એવું કે તમે આવું કરો તો એ થાય ના થાય બરાબર તો એવી લાઈફ કોને ગમે કોઈને ના ગમે બરાબર તો એ લાઈફમાંથી નીકળવાનો એક જ રસ્તો કે આ જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ ભૌતિક જે જન્મ મૃત્યુ જે છે એનું ચક્ર છે એમાંથી બહાર નીકળવાનું અને એ ખાલી એક જ જગ્યાએ એક્ઝિસ્ટ કરે છે તમે યંગ ના યંગ રહી શકો બરાબર તો એ ક્યાં એ છે ભગવત ધામના અંદર જે રીતે ભગવાન કૃષ્ણ આવ્યા તો એ ક્યારેય બુઢા થયા જ નથી બરાબર તો એવી જ રીતે આપણે ભગવાનની પ્રસન્નતા માટે કાર્ય કરવું જોઈએ શું કહેવાય વિષ્ણુ પ્રીત્યાર્થે કાર્ય કરવું જોઈએ બરાબર જે કાંઈ પણ કરીએ છે તે તો હવે કલિયુગના અંદર યજ્ઞ કેવી રીતે કરવો જોઈએ બરાબર તો 4 યુગ છે આપણા હે ને તમે લોકો ફટાફટ આન્સર આપી શકો કયા કયા 4 યુગ છે હે ને જો આપણાને ખબર હોય તો એને તો સતયુગ ત્રેતાયુગ દ્વાપર અને સત્યયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ હરીબો બરાબર તો આ 4 યુગ છે તો સતયુગના અંદર કોણ થઈ ગયા
બરાબર. સતયુગના અંદર આપણા જેટલા પણ આપણે ધ્રુવ મહારાજની વાત કરીએ, બરાબર, ધ્રુવની સ્ટોરી બધાને ખબર છે, પ્રહલાદની સ્ટોરી, એ બધી સતયુગની વાતો હતી, બરાબર. તો એના અંદર જોઈએ કે લોકો હજારો હજારો વર્ષો સુધી શું કરતા હતા? તપસ્યા કરતા હતા. ત્યારે જઈને એમને ભગવત પ્રાપ્તિ થતી. ત્યારે ભગવાન આવી અને એવું કે ભાઈ વત્સ તું ઉભો થા હવે, હે ને, તારે જે વરદાન માંગવું હોય તેમાં, હે ને. તો એ શું હતું? સતયુગ હતો, હજારો વર્ષો, કારણ કે લોકોનું આયુષ્ય એટલું હતું, લાખ વર્ષ, 1 લાખ, એવું કહેવાય કે સતયુગના અંદર 1 લાખ વર્ષનું આયુષ્ય હતું લોકોનું. એટલા માટે એ લોકો 10,000 વર્ષ સુધી પણ તપસ્યા કરી શકતા હતા. એના પછી આયુ ત્રેતાયુગ, બરાબર. તો ત્રેતાયુગના અંદર શેનું ઇમ્પોર્ટન્સ હતું? ત્યાં આગળ ધ્યાનનું ઇમ્પોર્ટન્સ હતું. તો અહીંયા આગળ શેનું ઇમ્પોર્ટન્સ હતું? યજ્ઞ, બરાબર. કે જે આપણે શું કહેવાય, આપણે જોઈએ તો આપણા રામજી છે, હે ને, રામ ભગવાન છે, આ ત્રેતાયુગમાં આવી ગયા. તો એ વખતે અશ્વમેઘ યજ્ઞ, એને આ બધા યજ્ઞ થતા હતા. તો એ વખતે શું કરતા હતા? ભગવાનને પ્રસન્ન કરતા હતા. એના પછી દ્વાપર આવ્યું, એટલે કે કૃષ્ણ ભગવાન વાળો સમય, બરાબર. તો એ વખતે શું હતું કે ત્યાં આગળ વિગ્રહ પૂજા અર્ચન એનું બહુ ઇમ્પોર્ટન્સ હતું, બરાબર. અને એના પછી કળિયુગ આવ્યો, હે ને. તો કળિયુગના અંદર તો આપણે વિગ્રહ પૂજા જવા દો, યજ્ઞ જવા દો, આપણે ધ્યાન જવા દો, એ બધી વસ્તુ તો છોડો, પણ પરંતુ આપણે મંદિરે નથી જતા, બરાબર. મંદિરે આપણા પાસે એટલો ટાઈમ જ નથી. પછી ધ્યાન લગાવી શકે એટલું તો આપણું મન નથી. 1 કલાકના ક્લાસના અંદર પણ આપણાને એવું થાય કે ક્યારે 1 કલાક પૂરો થાય, બરાબર. તો આ બધું છે. તો કલયુગના અંદર ખાલી એક જ વસ્તુ કરવાની છે જેનાથી ભગવત પ્રાપ્તિ થઈ જાય, ને એ છે હરિનામ, બરાબર. હરિનામ કરવાથી, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, એ કરવા માત્રથી ખાલી આપણને ભગવત પ્રાપ્તિ થાય છે. ઘણી બધી શાંતિ પ્રાપ્ત થાય છે. આપણા જેટલા પણ પ્રોબ્લેમ છે બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન મળે છે, બરાબર. તો એ કેવી રીતે કરી શકાય? તો એટલીસ્ટ 1 માળા આપણે રોજ કરી શકાય, બરાબર. માળાના ઉપર સુમેરુ મણકો જે છે એના ઉપર આપણે પંચતત્વ મંત્ર બોલી શકીએ, બરાબર. અહીંયા ગાડી તમને આ માળા જોવાય તો માળાના અંદર જે સુમેરુ મણકો છે એના ઉપર જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ આ બોલીને અહીંયા ગાડીથી આપણે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો એક જે છે મણકો, એના ઉપર એક આખું શું કરવાનો? એક આખો મહામંત્ર બોલવાનો. એવી રીતે આખી માળા ઉપર આપણે એને મંત્ર કરવાનો છે, બરાબર. તો એવી રીતે શું કરીએ છીએ આપણે? જાપ કરો. તો જાપ કરવાના ફાયદા બી ઘણા છે. કેવી રીતે જાપ કરી શકાય? તો મેં અત્યારે તમને બતાવ્યું એવી રીતે, હે ને. તો આ કોને આપ્યું? તો ભગવાન ચૈતન્ય મહાપ્રભુ, જે પોતે શ્રી કૃષ્ણનો અવતાર નહીં, પોતે શ્રી કૃષ્ણ છે, કે જે રાધા રાણીનું હૃદય અને અંગ કાંતિ લઈને આવ્યા છે, એટલે એમને ગૌર વર્ણના છે, બરાબર. 500 વર્ષ પહેલા આવ્યા છે માયાપુરના અંદર. એ તો એમને આપણને શીખવાડ્યું, જાતે ભગવાને આવીને શીખવાડ્યું કલયુગના અંદર કે ભાઈ તું આ કર તો તું મારા ઘરમાં પાછો આવી શકીશ, હે ને. તો તમે ઘરમાં કરી શકો, શેરીઓમાં કરી શકો, જ્યાં પણ એકલા હોઈએ ત્યારે કરી શકો, પરિવારની સાથે કરી શકો, બરાબર. કેમ? કારણ કે આ કળિયુગના અંદર હરેર નામ એવા કેવલમ, એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. કલોવ નાસ્તેવ નાસ્ત્યર ગતિ અન્યથા, બીજો કોઈ ઉપાય નથી એનો, બરાબર. તો અહીંયા ગાડી ભગવાન આપણને કહે છે કે તારે અકર્મ કરવું જોઈએ મારા માટે. તો એ કર્મ કેવી રીતે થાય છે એ પણ આપણને કીધું. માળા કરો, બરાબર. માળા એના માટે આપણે કરીશું. અને પછી આગળ કહે છે કે યજ્ઞ શિષ્ટાસિનઃ સંતો મુચ્યન્તે સર્વ કિલ વિશે, અને કે ભગવાનના બધા ભક્તો પાપમાંથી મુક્ત થઈ જાય છે. કેમ? કારણ કે તેઓ યજ્ઞમાં પ્રથમ અર્પિત કરેલું ભોજન જ પ્રસાદ તરીકે લે છે, હે ને. તો અહીંયા ગાડી આ ચેપ્ટરથી આપણને 2 પ્રેક્ટિકલ શીખવા મળે છે, અને એ પ્રેક્ટિકલને ફોલો કરવાથી આપણો આજના જે પ્રશ્ન હતા ને, બરાબર, એ પ્રશ્નને આપણને આગળ કન્ટિન્યુ કરવામાં મદદ મળે છે. એક માળા કરવાથી અને બીજું છે ભોગ ભગવાનને ધરાવવાથી, બરાબર. કેવી રીતે? તો અહીંયા ગાડી કહે છે કે આપણે જે કાંઈ પણ ફૂડ લઈએ છીએ એને આપણે કેવી રીતે લેવું જોઈએ? પ્રસાદ તરીકે. પ્રસાદ કેવી રીતે થાય? જ્યારે આપણે ભગવાનને ભોગ ધરાવીએ, બરાબર. તો ભગવાન કહે છે કે સર્વે પાપમાંથી મુક્ત થઈ જાય છે. તો આપણને કે ભાઈ ખાવામાં શું પાપ લાગે, હે ને. તો આપણને ખબર છે કે આપણે પ્લેટમાં જે કાંઈ પણ આવ્યું છે કેટલી બધી જગ્યાએથી ફરીને આવ્યું છે. એક તો એ ખેતરમાં હતું, ખેતરના અંદર કેટલા જંતુઓ હતા, ત્યાં આગળ ખેડૂત દ્વારા એને મરાયા, ત્યારે શું કહેવાય, ત્યાંથી બહાર આવ્યું, હાર્વેસ્ટ થયું. હાર્વેસ્ટિંગની જે પ્રોસેસ છે એના અંદર પણ કેટલા બધા જીવજંતુ મર્યા હશે. હાર્વેસ્ટિંગ પછી કંપનીમાં ગયું, બરાબર. તો કંપનીના અંદર પણ કેટલું બધું એ ફિલ્ટર બધું થઈ અને પછી આપણા ઘર સુધી આવ્યું. એના પછી આપણા મમ્મીએ એને બનાવ્યું, અને બનાવ્યા પછી પણ જે ગેસના અંદર કેટલી બધી વસ્તુઓ એના અંદર યુઝ થાય, એના અંદર પણ કોઈક જંતુઓ મર્યા હશે. કેટલી બધી વસ્તુઓ જે છે. તો જ્યાં સુધી એ જ્યારથી ખેતરમાં હતું, ખેતરમાંથી આપણા
આ મુખમાં જાય છે ત્યાં સુધી એના અંદર કેટલા બધા પાપ બંધાયેલા છે, બરાબર. તો એમાંથી મુક્ત થવા માટે તેરા તુજકો અર્પણ એ કોને આપેલું છે? આપણને ભગવાને આપેલું છે. એટલા માટે પહેલા એને આપણે ભગવાનને ઓફર કરવું જોઈએ. તો એનાથી શું થાય છે કે આપણે જે કાંઈ પણ ખાઈ રહ્યા છે એ શું થઈ જશે? પ્રસાદ થઈ જશે, બરાબર. તો એના અંદર જે પાપ છે એ પાપ આપણે ખાઈશું નહીં. માટે જે પોતાના ઇન્દ્રિય સુખ માટે ભોજન બનાવે છે તેઓ શું કરે છે? નક્કી પાપ ખાય છે, બરાબર. એટલે આપણે પણ શું કરવું જોઈએ? જે કાંઈ પણ આપણે બનાવીએ છીએ, બરાબર, શું કહેવાય, એક્સેપ્ટ ઓનિયન ગાર્લિક, બરાબર, નોનવેજ, આ બધી વસ્તુ આપણે ભગવાનને નથી ધરાવતા. એના સિવાયનું બધું જ આપણે ભગવાનને ધરાવી શકીએ, હે ને. તો આપણે એવું હોય કે ઓનિયન ગાર્લિક તો આપણે ખાતા હોય, ઘરમાં પણ બનતું હોય, તો રોટલી ભાત એ બધી વસ્તુના અંદર તો ઓનિયન ગાર્લિક નથી હોતા, ફ્રૂટ્સ હોય, બરાબર. તો આપણે એ પણ ભગવાનને ધરાવી શકાય. તો આગળ કહે છે કે આપણે કઈ કઈ વસ્તુઓ ભગવાનને ધરાવી શકાય, બરાબર. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ, હે ને. તો આગળના શ્લોકના અંદર આવશે. તો આપણે એટલી વસ્તુ જ્યારે આપણે ભગવાનને ધરાવીએ છીએ ત્યારે શું કરે છે? એક્સેપ્ટ કરે છે. અને તો આપણે કેમ આવું કહીએ? કેમ આપણે ભગવાનનું અહીંયા આગળ કહે છે કે આ તો બધું ભગવાનનું છે, હે ને. તો જેમ કે આપણને જે કાંઈ પણ આપણે અહીંયા ભોગવી રહ્યા છે એ બધું ક્યાંથી આવે છે? ભગવાનમાંથી. જેમ કે માનવે અત્યારે ઘણી બધી વસ્તુઓ બનાવી છે, હે ને. હ્યુમને ઘણી બધી વસ્તુઓની શોધ કરી છે, પણ શું આજ સુધી એક ઘઉં બનાવી શક્યો છે? નથી બનાવી શક્યો, બરાબર. કોઈ શાકભાજી બનાવી શક્યા છે? ઉગાવી શક્યા છે પોતાની શું કહેવાય એક સાયન્સથી? નથી બનાવી શક્યા, એને. તો જેના અંદરથી જે ન્યુટ્રિશન મળે છે એ બધું કઈ જ વસ્તુ એ લોકો બનાવી શક્યા નથી. એ બધું જ આપણને ક્યાંથી મળે છે? નેચરમાંથી મળે છે, ભગવાન તરફથી મળે છે, હે ને. તો આપણે શું કરવું જોઈએ? ભગવાનને એને અર્પણ કરવું જોઈએ. બાકી તો શું થશે? આપણે બીજા કોઈ વ્યક્તિની કોઈ વસ્તુ લઈશું અને એને એવું કહીશું કે આ તો મારું છે, તો પછી એ તો શું કહેવાય, વ્યાજબી નથી ને. જેમ કે એક શું કહેવાય કારનો ડ્રાઈવર છે, બરાબર, અને કાર એના પોતાના માલિકની છે. જ્યારે એનો માલિક એ કારમાં બેસીને ડ્રાઈવર સાથે જાય છે અને વચ્ચે કોઈ ટ્રાફિક પોલીસ એને રોકે છે, બરાબર, ને વીમો ફાટે છે, તો એનું બિલ કોણ પે કરશે? એનો જે માલિક છે એ કરશે. પરંતુ શું કરશે કે હવે ડ્રાઈવરને એવી ઈચ્છા થઈ કે આ કાર તો મારી છે, આટલા વર્ષોથી હું ચલાવું છું, બરાબર. તો શું કરશે? એક દિવસ એ કાર પોતે જ લઈને જતો રહેશે. એના અંદર એનો માલિક નથી, એને પૂછ્યા વગર કીધા વગર જતો રહેશે. અને આવી રીતે વચ્ચે કોઈ ટ્રાફિક પોલીસે એને પૂછ્યું તો પછી મેમો કોણ ભરશે? એને પોતાને ભરવો પડશે, બરાબર. તો એવી જ રીતે આપણે કોઈક બીજાની વસ્તુને પોતાની ગણી અને પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે એને યુઝ કરીએ ત્યારે શું થાય છે? પાપ કર્મ ગણાય છે, બરાબર. એટલા માટે આપણે જે કાંઈ પણ ખાઈએ છીએ કે જે કાંઈ પણ કરીએ છીએ પહેલા ભગવાનને અર્પણ કરવું જોઈએ. તો અહીંયા ગાડી આપણા વેદોના અંદર એક પ્રોસેસ આપેલી છે, બરાબર, કે આપણું જે આ અન્ન જે છે આપણે જે ખાઈએ છીએ કેવી રીતે ભગવાન આપણને આપે છે, કેવી રીતે આપણે પોષણ પામીએ છીએ, બરાબર. તો જેટલા પણ દેહધારી પ્રાણીઓ અન્ન ખાઈને પોષણ પામે છે, અહીંયા ગાડી કીધું છે કે દેહધારી પ્રાણીઓ અન્ન ખાઈને, અન્નની વાત કરી છે. અહીંયા ગાડી કોઈ એવું કે ભાઈ તમારે માંસાહાર નથી કરવાનો, કઈ ચોપડીમાં લખેલું છે, કયા શાસ્ત્રમાં લખેલું છે માંસાહાર ન કરવો જોઈએ? તો એને આ બતાવી શકાય આપણે ભગવદ્ ગીતાનો 3.14મો અધ્યાય, 3જા અધ્યાયનો 14મો શ્લોક, બરાબર. કે દેહધારી પ્રાણીઓ શેનાથી પોષણ પામે છે? અન્ન ખાઈને, નહીં કે માંસાહાર. તો ભગવદ્ ગીતા આપણને ના પાડે છે માંસાહાર કરવા, બરાબર. તો એઓ અન્ન ખાઈને પોષણ પામે છે. અન્ન ક્યાંથી મળે છે? તો કે ભાઈ વરસાદથી આવે છે. તો વરસાદ કેવી રીતે આવે છે? તો કે યજ્ઞ કરવાથી આવે છે. અને યજ્ઞ કેવી રીતે આવે છે? તો નિયત કર્તવ્ય કર્મ કરવાથી આવે છે, બરાબર. તો આખું જે ચક્ર છે, હે ને, અહીંયા ગાડી આખું તો આ વેદો આપણને ક્યાંથી આવે છે? ભગવાનમાંથી આવે છે. એના અંદર બધા અલગ અલગ કાર્યો કરેલા છે, બરાબર, કીધું છે. તો એ રીતે આપણે યજ્ઞ કરીએ, યજ્ઞ કરવાથી વરસાદ આવે, પછી આપણે એની ખેતી કરીએ, ફ્રૂટ્સ આવે, અને એને વ્યંજનમાં આપણે રૂપાંતરિત કરીએ. અને શું કરે છે? આખું જે આ ચક્ર જે છે, યજ્ઞ ચક્ર છે, બરાબર. એ ચક્ર જો કોઈ બી જગ્યાએ બ્રેક થઈ જાય, બરાબર, અહીંયાથી એવું વિચાર્યું કે મારે ભગવાનને ભોગ નથી ધરાવવાનું, મારે ડાયરેક્ટ લઈ લેવું છે, બરાબર, તો એ પાપનો ભોગી બને છે. તો આખું ચક્ર આપણે પૂરું કરવું જોઈએ, બરાબર. તો કળિયુગના અંદર આ જ છે, બરાબર. તેથી કર્મના ફળમાં આસક્ત થયા વગર મનુષ્યએ પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ, કારણ કે અનાસક્ત રહીને કર્મ કરવાથી મનુષ્યને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે, બરાબર. તો જે રિઝલ્ટ આપણને જોઈએ છે, જે પ્રોબ્લેમ અત્યારે આપણને છે, એ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવા માટે આપણે પોતાનું કર્તવ્ય કરવું જોઈએ. જે લોકો સ્ટડી કરે છે એને સ્ટડી કરવાની છે, બરાબર. જે લોકો જે કઈ ક્ષેત્રના અંદર જોડાયેલા છે એ ક્ષેત્રનું એ કામ કરવાનું છે,
પરંતુ એ બધું જ કોને સેન્ટરમાં રાખીને કરવાનું છે, બરાબર, ભગવાનને રાખીને. તો હવે આવું કેમ કરવાનું છે? કારણ કે જે મહાપુરુષો જે આચરણ કરે છે તેનું અનુસરણ સામાન્ય મનુષ્યો કરે છે, અને ઉદાહરણ રૂપ આચરણ દ્વારા એ જ આદર્શ પ્રસ્થાપિત કરે છે તેનું સમગ્ર જગત અનુસરણ કરે છે, બરાબર. તો આપણે એટલા મોટા તો લીડર નથી, બરાબર, પરંતુ આપણે ઘરના અંદર એક્ઝામ્પલ જોઈ લઈએ તો આપણે જેવું કરીશું એવા આપણા ઘરના અંદર જે બાળકો રહેલા છે એ પણ જોશે, કારણ કે એમના આઈડિયલ કોણ છે? આપણે છીએ, એમના માતા પિતા છે, બરાબર. તો જે આઈડિયલ જેવું કાર્ય કરે છે એવું જ શું કરશે? એના જે અનુયાયીઓ છે, એના જે ફોલોઅર્સ છે એ કરવાના છે. અત્યારે આપણે કોને ફોલો કરી રહ્યા છીએ? કોઈક સારા ક્રિકેટરના ફેન હશે, કોઈક સારા બોલિવૂડના એક્ટર કે એક્ટ્રેસીસના ફેન હશે, બરાબર. તો એ કેવા છે? એક લીડર. તો એ જેવું કરે છે કે વિરાટ કોહલી આજે આવું ટી શર્ટ પહેર્યું છે તો મારે પણ આવું ટી શર્ટ પહેરવાનું, એનો કલર આ ફેવરેટ છે તો મારો પણ આ ફેવરેટ છે, બરાબર. ઐશ્વર્યા રાય આટલા સુંદર દેખાય છે, આ બ્રાન્ડના શેમ્પુ યુઝ કરે છે તો મારે પણ આ યુઝ કરવાના છે, બરાબર. તો જેવું લીડર જેવું ફોલો કરશે મહાપુરુષ, બરાબર, કે જે લીડર જેવું ફોલો કરશે તો એના ફોલોઅર્સ જે છે એ પણ શું કરશે? એને ફોલો કરશે, બરાબર. તો લીડર શું કરે છે? બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણે શું કરી રહ્યા છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. કારણ કે આપણને જોઈને કોઈકના તો આઈડિયલ હોઈશું ને આપણે, અને તો એ શું કરશે? બીજા લોકો પણ એવું જ કરી રહ્યા છે. એટલા માટે આપણે એક આદર્શ પ્રસ્થાપિત કરવાનું છે કે ભારતના મનુષ્ય છે, ભારતનો યુથ છે, અને ભારતનો યુવાન વર્ગ છે કે જે આખા ભારતને વિશ્વગુરુ ફરીથી બનાવવા ઈચ્છે છે. તો વિશ્વગુરુ બનાવવા માટે ભારતના યુથને શું જોઈએ છે? એને જ્ઞાન જોઈએ છે, બરાબર. કે જે આપણી પાસેથી ઘણા લોકોએ ઘણી વાર આપણા ભારત ઉપર ચડાઈઓ કરી અને આપણી પાસેથી લઈ લેવામાં આવ્યું છે. કેટલા વર્ષોથી આપણે જ્ઞાન વગર રહી રહ્યા છે. તો એ જ્ઞાનને ફરીથી પ્રસ્થાપિત કરીએ અને ફરીથી ભારતને વિશ્વગુરુ બનાવીએ, બરાબર. તો આપણે જે કાર્ય કરી રહ્યા છે એ કાર્યના અંદર સફળતા અવશ્ય મળે છે, બરાબર. તો વિદ્વાન મનુષ્યોએ સકામ કર્મોમાં આસક્ત એવા અજ્ઞાની લોકોના મનને વિચલિત કરવા જોઈએ નહીં, તેમને કર્મનો ત્યાગ કરવા માટે પણ પ્રોત્સાહન આપવું જોઈએ નહીં, બરાબર. કોઈ નથી એવું કહેતું તમે સંન્યાસી બની જાઓ, હે ને? શું કરવાનું છે? જે પ્લેટફોર્મ ઉપર છે એ પ્લેટફોર્મને પોતાનું કર્તવ્ય માનીને કે આ મારું કામ છે, 9 to 5 ની જોબ છે તો 9 to 5 ની જોબ 100% આપીને કરો. એવું નહીં કે 9 to 5 ની જોબના અંદર જઈને આપણે ત્યાં આગળ ઇન્સ્ટાગ્રામ વાપરીએ, બરાબર ને? તો એ તો સારું નથી. જો એવું કરશું, બરાબર, તો એ તો આપણે પાપ કરીએ છીએ, ચોરી કરીએ છીએ, કામ ચોરી કરીએ છીએ, તો એના રિઝલ્ટ તો આપણને ભોગવવા જ પડશે. તો અત્યારે આપણે જે કાંઈ પણ કરી રહ્યા છે તો એ બધું શેના કારણે થાય છે? કારણ કે આપણે આ પ્રકૃતિના 3 ગુણોના અંડરમાં છે, બરાબર. પેલા માતાજી કીધું એમ, હે ને, કે ખરાબ લોકો કરે છે, આ કલયુગ છે, હે ને. ઘણા બધાને અત્યારે એવા પ્રશ્ન છે. તો આપણે જે કાંઈ પણ કર્મ કરીએ છીએ તો એ આપણે આ 3 પ્રકૃતિના ગુણોના અંડરમાં કરે છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, બરાબર. તો આ 3 માયાદેવીના 3 ગુણો છે કે જેના અંદર આપણે શું કહે છે? એનાથી પ્રભાવિત થઈ ગયા છે. તો મિથ્યા અહંકારના પ્રભાવથી મોહગ્રસ્ત થઈને પોતાની જાતને સમગ્ર કાર્યોનો કરતા માની લે છે. કોણ? તો આપણે અહીંયા ગાડી આપણી વાત કરીએ છીએ, ધેટ મીન્સ કે અહીંયા ગાડી આત્માની વાત ચાલી રહી છે, બરાબર. તો આત્મા શું થાય છે? તો જ્યારે જન્મ લે છે ત્યારે શું થાય છે? આ 3 ગુણોના અંડરથી એ આ 3 ગુણોથી પ્રભાવિત થાય છે, એના અંડરમાં આવી જાય છે. તો અહીંયા ગાડી આપણે જોઈએ કોઈકે કદાચ શું કહે આવો પપેટ શો જોયો હોય, બરાબર, કે ઉપરથી પેલા લોકો શું કરતા હોય? દોરીથી આમ કરે, એની નીચે જે પેલા પપેટ હોય એ પપેટને એવી રીતે ડાન્સ કરાવે કે નાટક હોય કે આવું બધું હોય, બરાબર. તો અત્યારે આપણે જે કાંઈ પણ એક્શન કરીએ છીએ, જે કાંઈ પણ કરીએ છીએ એ બધું જ આ 3 ગુણો દ્વારા થાય છે. આપણી જે દોરી જે છે, હે ને, આપણા એક્શનની જેટલી પણ જે કાર્ય છે એની દોરી છે કોની પાસે છે? 3 ગુણો પાસે છે. જે લોકો સત્વગુણના અંદર હશે, બરાબર, તો સત્વગુણના અંદર હશે તો એ લોકો સારા કાર્ય કરશે, બરાબર. જે લોકો રજોગુણના અંદર રહેશે, બરાબર, તો એ લોકો શું? સારા કાર્ય એટલે કે આ ભગવદ્ ગીતા સાંભળવી, ભગવદ્ ગીતાનું વાંચન કરવું, માળા કરવી, જેનું નિયત કર્તવ્ય છે એને પોતાનું કર્તવ્ય માનીને રિઝલ્ટની ઈચ્છા ના રાખી અને એનું પોતાનું કાર્ય કરશે. બીજા બધા શું કરે છે એનાથી એને કોઈ લેવા દેવા ન હોય, બરાબર. એ શું છે? સત્વગુણના અંદર સ્થિત છે. રજોગુણી વ્યક્તિ છે, હજી શું કહેવાય કેટલું કરી લઉં, બરાબર. આટલી મારી શું કહેવાય પેકેજ છે, હજી વધારે પેકેજ કેવી રીતે આવે? 9 to 5 ની જોબ હોય, 95 કરતા એ બીજા 5 કલાક એક્સ્ટ્રા કરે, એક્સ્ટ્રા અવર્સ બિઝનેસ કરે, એક્સ્ટ્રા અવર્સ શું કરે? જોબ કરે. કેમ? કારણ કે હજી મને મોર એન્ડ મોર હજી જોઈએ છે. કેટલો મોબાઈલ વાપરી લઉં? હજી 1 કલાક, હજી 5 મિનિટ કરતા 4 કલાક ક્યાં નીકળી જાય ખબર નથી પડતી. આ શું છે? રજોગુણ છે. અને તમોગુણ, બરાબર, ટોટલી ડિસ્ટ્રક્ટિવ,
હે ને, કે હજી ઊંઘ આખો દિવસ ઊંઘ્યા છે તો પણ હજી ઊંઘ્યા જ કરે, ઊંઘ્યા જ કરે, ઊંઘ્યા જ કરે. તો એ કેવા છે? તમો ગુણ છે. બરાબર. એનું ડિટેલના અંદર આપણે આગળના ચેપ્ટર્સના અંદર આવશે, 17મા અધ્યાયના અંદર. બરાબર. સોરી, 14, 13, 14, 15, 16 જ્યાં આપણે શું કે લાસ્ટ 6 ચેપ્ટર છે એના અંદર આવશે. બરાબર. તો આવા જે આપણે આ છે એ 3 ગુણોના અંદર કાર્ય કરી રહ્યા છે. આપણે જસ્ટ પપેટ છે. બરાબર. તો હવે અહીંયા ગાડી અર્જુન કહે છે કે હવે આ મારાથી એવું તો મને આ બધું ખબર પડી ગઈ, પરંતુ મારે ન કરવું હોય તેવું કામ પણ મારાથી શા માટે થાય છે? કે જાણે બળજબરીથી તેમાં પરોવાયેલો હોય તેમ મનુષ્ય ઈચ્છતો ન હોવા છતાં તે પાપ કર્મ કરવા માટે શાથી પ્રેરિત થાય છે? બરાબર. આપણે નથી ઈચ્છતા કે મારે આવું કરવું છે. મને ખબર છે કે મોબાઈલના કેટલા ડિસએડવાન્ટેજ છે, પણ તેમ છતાં હું મોબાઈલને નથી છોડી શકતી જે તે સમયે, હે ને. ત્યારે અહીંયા ગાડી ભગવાન કહે છે કે જેવી રીતે અગ્નિ ધુમાડાથી, દર્પણ ધૂળથી અને ભ્રૂણ ગર્ભાશયથી આવૃત રહે છે, તેવી રીતે આ જીવાત્મા પણ શું છે? કામ વડે વિભિન્ન માત્રામાં આવૃત રહે છે. તો આપણે શું કરવાનું છે? જીવાત્માને શુદ્ધ કરવાનો છે. એના ઉપર ધૂળ જામી ગઈ છે, એનો પોતાનો જે એમ જે છે એ ભૂલી ગયું છે કે મારો લક્ષ્ય શું છે. લક્ષ્ય ભૂલી ગયો એટલે શું થઈ ગયો? ઠંડો થઈ ગયો અને એની આજુબાજુ જે છે એને એક્સેપ્ટ કરી લીધું. બરાબર. તો એને આપણે શું કરવાનું છે? પહેલા એને ધૂળ, જે રીતે અરીસા ઉપર ધૂળ સાફ કરે છે, એ રીતે આપણે આપણી આત્માને સાફ કરવાનું છે. બરાબર. અગ્નિને આપણે જ્યારે પ્રગટાવીએ, બરાબર, તો આ રાખોડો થઈ ગયો અંગારાના અંદર, પછી જેવી આપણે ફૂંક મારીએ તો રાખોડો ઉડી જાય ને એના અંદરથી કેવી અગ્નિ સળગતી થઈ જાય. તો એવી જ રીતે આપણી આ આત્માને સળગાવવાની છે. બરાબર. એના ઉપરથી આ ધૂળ જે છે જમાઈ ગઈ છે એને હટાવવાનું છે. હે ને. તો એ જ્યારે આપણે કરીશું, હે ને, ત્યારે શું થશે? આપણે આપણા એકચ્યુઅલ આપણો શું એમ છે, આપણો શું ગોલ છે એને જાણી શકીશું. આપણે પોતાના નિયત કર્તવ્ય કર્મ કરી શકીશું. અને એ કેવી રીતે થશે? બરાબર. તો એ થશે, આપણે કીધું એ 2 પ્રેક્ટિકલ. બરાબર. એક પ્રસાદ ખા, બીજું મહામંત્રનો જાપ કરો. એના શુદ્ધિકરણ થશે. શુદ્ધિકરણની પ્રોસેસ છે આ. બરાબર. તો એવી જ રીતે અહીંયા ગાડી છે કે આપણી આ જે આત્મા જે છે, બરાબર, તો એ આત્મા કોના દ્વારા આવું કેમ થઈ રહ્યું છે? તો આત્માને આપણે બહાર કાઢવી હોય તો શું કરવું છે? તો અહીં છે કે એક આપણને એક શું કહેવાય, જવું તમને બતાવું, આ રહ્યું. બરાબર. જે આ એક ઘોડાગાડી છે. બરાબર. રથ છે. અને એ રથના અંદર આ જે વ્હાઈટ કપડામાં જે બેઠું છે એ આપણું આત્મા છે. બરાબર. અને આ જે ચલાવી રહ્યું છે એ કોણ છે? બ્લેક કલરનું જે શૂટ પહેરીને જે ચલાવી રહ્યું છે એ છે બુદ્ધિ. બરાબર. અને આ જે બુદ્ધિ જે છે એના હાથમાં શું છે? આ મન છે, જે લગામ જે છે. બરાબર. અને આ જે 5 ઘોડા છે એ શું છે? આપણી ઇન્દ્રિયો છે. બરાબર. તો હવે જ્યારે આ 5 ઇન્દ્રિયો છે, તો કોઈક એક ઇન્દ્રિય છે કે એને શું કહેવાય, કઈક વસ્તુ જોયું. બરાબર. કઈક વસ્તુ જોયું તો એને પામવાની ઈચ્છા થઈ. બરાબર. કોઈ સુંદર સ્ત્રીને જોઈ અને એ ઇન્દ્રિયનું કામ હતું જોવાનું, તો એને જોઈ લીધી. બરાબર. હવે એ ઇન્દ્રિયને શું કરે છે? મન ઉપર જશે. હવે એને મન જે છે એને પોતે શું કરશે? પોતે ફીલ કરશે કે મને મળી જાય તો કેવું થાય. બરાબર. સારી વસ્તુ એ ત્યાં આગળ મૂકવા લાગે. બરાબર. એ મૂકવા લાગે એટલે પછી આ મનની ઈચ્છાને પૂરી કરવા માટે એની જે આ બુદ્ધિ જે છે એ બુદ્ધિ શું કરશે? પ્લાન બનાવશે કે કેવી રીતે આ વ્યક્તિ તને મળી શકે, કેવી રીતે તું એને પામી શકે. બરાબર. અને આ બધું પ્લાનિંગ કરે, એને પામી શકે. અને એના પછી, બરાબર, એ તો પ્રોપર હતું નહીં. બરાબર. તો આ આત્મા પણ શું કરે છે? એ તો સંડોવાયેલો રહે છે બિચારો, એને તો ખબર જ નથી આનું. બરાબર. તો એનાથી એને શું થાય છે? આ બધાને તો એમાં મજા આવે છે. તો હવે આ જે રથનો જે માલિક જે છે એ માલિકના આધારે આ રથ નથી ચાલતો. બરાબર. આ રથ કોના આધારે ચાલે છે? આ ઘોડા જે ઇન્દ્રિયો છે જ્યાં ભાગે છે ત્યાં રથનો માલિક જાય છે. તમે વિચારો કે તમે કોઈ ગાડીના માલિક છો. બરાબર. અને એ ગાડીના માલિકને જે ડ્રાઈવર જે છે એ માલિક એવું નથી કે તો મારે ક્યાં જવું છે, એ ડ્રાઈવરની જ્યાં ઈચ્છા છે ને ત્યાં લઈ જાય છે. બરાબર. તો આપણી સાથે પણ આવું જ છે. આપણો માલિક કોણ? આપણે કોણ છે? તો આપણે આત્મા છે. બરાબર. અને આત્માનું લક્ષ્ય ઇન્દ્રિયોને સુખી કરવાનું છે જ નહીં, પરંતુ ઇન્દ્રિયોનું કામ છે આત્માના લક્ષ્યને પૂરું કરવામાં એને હેલ્પ કરવાનું. બરાબર. તો એ કેવી રીતે થશે? કે જ્યારે આપણે એને રાઈટ નોલેજ આપીશું. બરાબર. શું નોલેજ આપીશું? કે ભાઈ મારો ટાર્ગેટ શું છે, મારું એમ શું છે. જ્યારે આ વસ્તુ આપણે જોઈશું ત્યારે આપણા અંદર જ્ઞાન, એને કહેવાય જ્ઞાન યોગ. બરાબર. કે આપણે આ શરીર નથી અને આપણે આત્મા છે ને આપણે આત્માના ઉદ્ધાર માટે કામ કરવાનું છે. આપણે પોતાનું કર્તવ્ય કરવાનું છે, નિયત કર્તવ્ય. તો શું થશે? આપણી આ બુદ્ધિ જે છે આધ્યાત્મિક થશે. બરાબર. બુદ્ધિ આધ્યાત્મિક થશે એટલે પછી શું થશે? મન ઉપર પણ આપણે થોડું નિયંત્રણ લાવી શકીશું. અને જ્યારે મન ઉપર નિયંત્રણ હશે ત્યારે આપણે આ ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ લાવી શકીશું. ઘણા બધા લોકો છે જે લોકોના વ્યસન
બરાબર, વ્યસન ઉપર એ લોકો નથી કંટ્રોલ કરી શકતા, બરાબર, ઘણા બધા લોકો મોબાઈલમાં કંટ્રોલ નથી કરી શકતા, ઘણી બધી વસ્તુ છે. ઘણા લોકો એવું છે કે અમારે આ ખાવાની ડાયાબિટીસ જેને હોય, બરાબર, એને ગળ્યું ખાવાની ડોક્ટરે મનાઈ કર્યું, પરંતુ એના ઉપર એ કંટ્રોલ નથી કરી શકતા, બરાબર. તો આ બધી જે વસ્તુઓ છે, કેમ? કારણ કે આપણે આ ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે કાર્ય કરી રહ્યા છીએ, પરંતુ આપણે શું કરવાનું છે? એ ઇન્દ્રિયોને આપણા મુજબ એને ચલાવવાની છે. આપણે એના માલિક છીએ, આત્મા એનો માલિક છે. તો હવે આપણે શું કરવું પડશે? કારણ કે આત્મા જ ભૂલી ગયું છે કે મારે શું કરવાનું છે, કારણ કે એના ઉપર તો ધૂળ જામી ગઈ છે. એટલા માટે શું કરે છે? એ ગાડીના અંદર સૂઈ રહ્યો છે, જ્યાં એને લઈ જાય છે ત્યાં આગળ એ જયા કરે છે, બરાબર. તો આપણે આપણી આત્માને સાફ કરવાની છે. શેનાથી સાફ થશે? બરાબર, એ તમને કીધું, હરે કૃષ્ણ મહામંત્ર, પ્રસાદ ખાઓ, બરાબર, અને એ રીતે આપણી શું થશે? આત્મા શુદ્ધ થશે, અને એ રીતે આપણે સારી રીતે સક્સેસ પણ થઈ શકીશું, બરાબર. તો આજના જે ટેક અવે છે એ શું છે? તો પવિત્ર કાર્યો, સારી પ્રતિક્રિયા, સ્વર્ગીય ગ્રહો, આપણે જે અલગ અલગ જે શું કહેવાય કર્મ જોઈએ, એ કર્મ કરવાથી આપણે ક્યાં જઈએ તે છે, બરાબર. ધ્યાન કોનું કરવું જોઈએ? મંદિરમાં, આ તે બધું, બરાબર. આપણે આ બધું જોયું. શું કરવું છે આપણે? તો ચેન્ટ હરે કૃષ્ણ એન્ડ બી હેપી, બરાબર. તો પ્લીઝ ચેન્ટ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવવૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે લોકો છેલ્લે સુધી જોડાઈ રહ્યા.